સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના ચિહ્નના ધોળની સંગતિ સાથે જોવાના છીએ. મેં ઘણી જગ્યાએ શોધ્યું હતું કે આ ધોળ કોના રચેલા છે, તે ન મળ્યું, પરંતુ અત્યારે પ્રભુ કૃપાથી એક પુસ્તકમાં મળ્યું કે આ ધોળ શ્રી હરિરાયજીએ રચ્યા છે. શ્રી હરિરાયજીએ ભગવત ચરણ ચિહ્ન વર્ણનમ નામનો ગ્રંથ પણ રચ્યો છે, જેમાં શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવના આપેલી છે. અને હરિરાયજીની કૃપાથી આપણને આ ચિહ્નના ધોળ પ્રાપ્ત થયા છે. અને સૌ પહેલા એ કહેવાનું કે વૈદેહી શાહ કરીને ચેનલ છે, તે બેનને અમે પૂછ્યું હતું, તેને આ ચરણારવિંદનું ધોળ હમણાં જ થોડાક દિવસ પહેલાં અપલોડ કર્યું છે, તો અમે તેને પૂછ્યું કે અમે આમાંથી સ્ક્રીનશોટ લઈ શકીએ, તો તેમની કૃપાથી આપણને આ ધોળ પ્રાપ્ત થયું છે. મેં ઘણા પુસ્તકમાં ગોત્યું પણ ન મળ્યું હતું, એટલે એમને આપેલી પીડીએફમાંથી આપણે આ લઈ રહ્યા છીએ. એટલે ઠાકોરજી એમના પણ બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે કે આપણને એમના દ્વારા આ ધોળ પ્રાપ્ત થયું. એક નાનું બાળક જેમ એના દાદા પાસે વાર્તા કાલીઘેલી ભાષામાં કરે, તેને અંદરથી ઉત્સાહ હોય કે મને આવડે છે, કે મને કંઈક ખબર પડે છે, એ રીતે તે દાદાને કહેતો હોય છે. દાદાને તો બધી ખબર પડતી જ હોય છે. એમ હું સાવ નાની, પણ મને પ્રભુએ પ્રેરણા કરી, એટલે આ ચરણ ચિહ્નની ભાવનાનું ધોળ છે, તેની સંગતિનો સામાન્ય ભાવાર્થ આપને કહેવા જઈ રહી છું. એટલે કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. મારો એક જ હેતુ છે કે આ ચરણ ચિહ્નની ભાવના દ્વારા આપના ભાવની વૃદ્ધિ થાય, એ એક જ હેતુ છે. સૌપ્રથમ આપણે પહેલા શ્રી હરિરાયજી રચિત એક પદ છે, જેમાં પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો જ નિર્દેશ કરવામાં આવ્યો છે. જો બે શ્રી વલ્લભ ચરણ ગહે, તો મન વૃથા કરત ક્યો ચિંતા, હરિહિય આય રહે. અહીં કહી રહ્યા છે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી રાખ્યા છે, એટલે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખ્યો છે, તો પછી હે મન, તું શા માટે વૃથા ચિંતા કરી રહ્યો છે? કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો આશ્રય કરેલો છે, ચરણારવિંદનો આશ્રય કરેલો છે, તેના હૃદયમાં આવીને હરિ વસે છે, પ્રભુ તેના હૃદયમાં બિરાજે છે. જન્મ જન્મ કે કોટિક પાતક છીનહી માંજ દહે. જેને શ્રી મહાપ્રભુજીના ચરણોનો આશ્રય કર્યો છે, તેના જન્મો જન્મના કોટિક એટલે કરોડો પાતક પાપ એક ક્ષણમાં જ દૂર થઈ જાય છે, બધા જ પાપો બળી જાય છે. સાધન કર સાધો જીન કોઉ સબ સુખ સુગમ લહે. તે કોઈ પણ સાધન કરે પ્રભુ પ્રાપ્તિ મેળવવા માટે, તો તેને બધું સુગમ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આવો પ્રતાપ છે. કોટી કોટી અપરાધ ક્ષમા કર, સદા નેહ નિબહે. આપણે કરેલા કોટી અપરાધો પ્રભુ ક્ષમા કરે છે અને આપણા પર સદા કૃપા દ્રષ્ટિ રાખે છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોનો આશ્રય કર્યો છે, એટલે પ્રભુ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. ભૂલજી ન કરો કૌ મન શંકા, કરુણા સિંધુ કહે. એટલે અહીં પ્રભુ કહે છે કે તું ભૂલ કરીને પણ જરા પણ મનમાં શંકા લઈ આવીશ નહીં. તે મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કર્યો છે, એટલે તારા બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ થવાના છે. અબલો બિન સેવે શ્રી વલ્લભ, ભવ દુઃખ બહુત સહે. રસિક મહાનિધિ પાય ઓર ફલ, મન વચ કર્મ ન ચહે. આ પદમાં દૈવી જીવનો પ્રભુ સાથે જે સંબંધ છે, તે દિવ્ય પ્રેમનો છે. તેવા દિવ્ય પ્રેમના સંબંધવાળા શ્રી વલ્લભના સ્વરૂપનું શ્રી હરિરાય પ્રભુ જ્ઞાન કરાવે છે. હવે અહીં ભાવાર્થ આપેલો છે, જોપે શ્રી વલ્લભ ચરણ ગહે. શ્રી હરિરાય પ્રભુ પોતાના મનના મિશે શ્રી વલ્લભ
જનના મનને ઉપદેશ કરે છે કે હે મન, તું શ્રી વલ્લભના ચરણ કમલને ગ્રહણ કર. વૃથા ચિંતા શું કામ કરે છે? શ્રી વલ્લભના ચરણ ગ્રહણ કરવાથી સર્વ પ્રકારના દુઃખોને હરનાર હરિ તારા હૃદયમાં નિવાસ કરશે. દેહનું તંત્ર ચલાવવામાં મનની મુખ્યતા હોવાથી અથવા દુઃખના આગારરૂપ અહંતા મમતાત્મક સંસારના બંધનનું કારણ અને તેનાથી મુક્ત થવાનું કારણ પણ મન જ હોવાથી મનને જ ઉપદેશ કરે છે. એટલે આ પદમાં અહીં મનને ઉપદેશ કરવામાં આવ્યો છે કે તું કોઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહીં. હવે આપણે શ્રી હરિરાયજીએ રચેલા ધોળની સંગતિ સાથે ચરણ ચિહ્નની ભાવના જોઈશું. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું મહાત્મ્ય હરિરાયજીના ધોળ પ્રમાણે અમુક વાક્યો લખ્યા છે. એમ અહીં એક પુસ્તકમાં છે. આપણે તો આખું ધોળ જ લઈશું. શ્રી ચરણ ચિહ્ન કો દોહા. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાએ. સુખદ વલ્લી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે. ધ્વજા અંકુશ અરુમિન સુદર્શન અષ્ટદલ અતિ સુખરૂપ. કમલ કુંભ જવ શ્રી વલ્લભ કે વામ ચરણ में અનુપ. એટલે અહીં કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના દક્ષિણ એટલે કે જમણા ચરણારવિંદમાં કમલ, વજ્ર, ગદા, પતાકા, તોરણ જે અતિ મનને મોહી લે તેવા છે. સુખદવલ્લી, ધનુષ્ય આ બધા ચિહ્નો શ્રી મહાપ્રભુજીના જમણા ચરણારવિંદમાં બિરાજે છે કે જેમાં મારું ચિત્ત ચોંટી ગયું છે. અને વામચરણ એટલે કે ડાબા ચરણારવિંદમાં ધ્વજા, અંકુશ અને મીન તેમજ સુદર્શન, અષ્ટદલ અતિ સુખરૂપ છે. અને કમલ, કુંભ, જવ એ શ્રી વલ્લભના વામચરણમાં વર્ણન ન કરી શકાય એટલા અનુપમ છે. તે વામચરણમાં બિરાજે છે. હવે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના જમણા ચરણારવિંદમાં જે કમલ ચિહ્ન બિરાજે છે તેનું ધોળ આપેલું છે. હવે આપણે અહીં કમલ ચિહ્નનું ધોળ લઈ રહ્યા છીએ. આ કરવાનો હેતુ એક જ છે કે ઘણીવાર આપણે ધોળ કીર્તન સાંભળતા હોઈએ છીએ પરંતુ તેમાં રહેલા બધા જ વાક્યોમાં આપણું ધ્યાન કેન્દ્રિત થયું હોતું નથી. એટલે જ અહીં લીધેલું છે કે જેનો આપણે સામાન્ય ભાવાર્થ જોઈ શકીએ અને પ્રભુ પ્રેરણા કરશે તે આપણે કરશું. સૌપ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ કે જેમની કૃપાથી આપણે આ ધોળ પ્રાપ્ત થયું છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત કરીને હવે આપણે આ ધોળ શરૂ કરી રહ્યા છીએ. કમલ ચિહ્ન કો ધોલ. વિધના પુષ્ટિ માર્ગના મૂળ તે શ્રી યમુનાજી હસ્તે કમલનું ફૂલ. એટલે અહીં કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગના મૂળ શ્રી યમુનાજી છે, તેમના હસ્તમાં પણ શ્રી કમલનું ફૂલ છે. અહીં પુષ્ટિ માર્ગના મૂળ શ્રી યમુનાજીને શા માટે કહ્યા? તો ભાગવતજીમાં પણ પ્રસંગ આવે છે કે જ્યારે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવજી ઠાકોરજીને ગોકુલ પધરાવા જઈ રહ્યા હતા. ત્યારે શ્રી યમુનાજીમાંથી પસાર થયા હતા અને ત્યારે શ્રી યમુનાજીનો પ્રવાહ ખૂબ વધ્યો હતો અને શ્રી યમુનાજીએ ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા હતા. વચનામૃતમાં પણ એવું સાંભળેલું છે કે ત્યારે સૌપ્રથમ શ્રી યમુનાજીએ ઠાકોરજીને પુષ્ટ કર્યા હતા. એટલે જ આપણે અહીં કહેવાય છે કે પુષ્ટિ માર્ગના મૂળ શ્રી યમુનાજી છે અને એમના હસ્તમાં પણ કમલનું ફૂલ છે.
પ્રથમ પદ્મનું ચિહ્ન એ જેવું, ત્રણ લોક મન મોહે તેવું રે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમલનું ચિહ્ન છે, પદ્મ એટલે કમલ, એ એવું છે કે ત્રણેય લોકની સંપત્તિ તમે આપી દો. ત્રણેય લોકમાં એટલું અનુપમ છે કે આપણે તેમાં આપણું મન મોહી જાય. ત્રિવિધ તાપ નિવારણ જોગ, પુષ્ટિ રસનો દેવા સંયોગ. મહાપ્રભુજીએ આ કમલનું ચિહ્ન આપણા ત્રિવિધ તાપનું નિવારણ કરવા માટે, ત્રિવિધ તાપ એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, આ ત્રણ પ્રકારના તાપનું નિવારણ કરવા શ્રી મહાપ્રભુજીએ ચરણારવિંદમાં કમલનું ચિહ્ન ધારણ કર્યું છે. અને પુષ્ટિ રસનો દેવા સંયોગ, આપણા ત્રિવિધ તાપ દૂર કરી અને આપણને સંયોગ રસનું દાન દેવા માટે શ્રી મહાપ્રભુજીએ ચરણ ચિહ્નમાં કમલનું ચિહ્ન ચરણારવિંદમાં ધારણ કર્યું છે. અને ત્રિવિધ તાપ એટલે આધિવ્યાધિ ઉપાધિ. ત્યારબાદ આગળ કહે છે, એ પદ કમલના ગુણમુખ કેશે, તેને પુષ્ટિફળ શ્રી યમુનાજી દેશે. એટલે શ્રી મહાપ્રભુજીના આ ચરણ કમલના, આ કમલ ચિહ્નના જે ગુણ ગાશે પોતાના મુખે, તેને પુષ્ટિફળ શ્રી યમુનાજી દેશે. એટલે અહીં શ્રી યમુનાજીનું મહાત્મ્ય આપણને જોવા મળે છે કે શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલા કમલ ચિહ્નનું ચિંતન કરીએ એટલે શ્રી યમુનાજી આપણને પુષ્ટિફળ આપે. પુષ્ટિફળ એટલે શ્રી પ્રભુ, એ જ ફળ છે. જેમ સૌ કમલ માહે મકરંદ, મોહક રૂપને સુગંધે આનંદ. જેમ કમલની અંદર મકરંદ રહેલી છે અને મોહક રૂપને સુગંધે આનંદ, એટલે એની મકરંદની સુગંધમાં આપણે કેવા મોહી જઈએ છીએ, તેવી જ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલ કમલનું ચિંતન કરશું એટલે આપણા ભક્તિ રસની સુગંધથી પ્રભુ પણ મોહિત થઈ જશે અને આપણા હૃદયમાં આવીને બિરાજશે. ભક્ત હૃદયે ઉપજાવે પ્રીત, દૈન્ય રસ પ્રગટાવે યહરીત. ભક્તના હૃદયમાં આ ચિહ્ન પ્રીત ઉપજાવશે અને દીનતા પ્રગટાવશે, આવી રીત છે. સર્વાત્મ ભાવની સિદ્ધિ તે થાય જે આ ચરણ કમલ ઉરલાય. જે શ્રી મહાપ્રભુજીના કમલ ચિહ્નનું સ્મરણ કરશે, ચિંતન કરશે, તેને સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થશે. જે આ ચરણ કમલ ઉરમાં ધરશે તેને સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થશે. સર્વાત્મ ભાવની સિદ્ધિ એટલે શું? કે આપણને દરેક જગ્યાએ, દરેક વસ્તુમાં, કણકણમાં પ્રભુને જ ભાવ આવે, પ્રભુની ઝાંખી થાય, તેને સર્વાત્મ ભાવ કહેવાય. કે આપણે પ્રભુ સિવાય બીજું કંઈ જ ન દેખાય, એટલે આપણે પ્રભુમાં તરબોળ થઈ જઈએ. એક ફક્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલા કમલ ચિહ્નનું ચિંતન કરવાથી, તેને હૃદયમાં ધારણ કરવાથી આપણને સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વલ્લભ ચરણ સરોજ ઉર લીધા, અષ્ટ સિદ્ધિ દાન શ્રી યમુનાજીએ દીધા. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલા પદ્મના ચિહ્નને જેને હૃદયમાં ધારણ કર્યું છે, તેને શ્રી યમુનાજીએ અષ્ટસિદ્ધિનું દાન આપ્યું છે. અષ્ટસિદ્ધિ એટલે અણીમાં, ગરિમા એવી 8 પ્રકારની સિદ્ધિઓ છે. જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બધા સંતો કેટલું તપ કરે છે, ત્યારે તેને આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કેટલા વર્ષો સુધી તપ કરે, હજારો વર્ષો તપ કરે ત્યારે. અને આપણે તો ખાલી શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું કમલનું ધ્યાન ધરીએ, ચિંતન કરીએ તો શ્રી યમુનાજી આપણને અષ્ટસિદ્ધિ આપે છે. શ્રી વલ્લભ પદનું અંબુજ ધારે, પુષ્ટિ અનુભવ થશે ત્યારે. જે શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલું આ અંબુજ એટલે કે કમલનું ચિહ્ન ધારણ કરશે, તેને પુષ્ટિનો અનુભવ થશે. એટલે આપણે હૃદયમાં કમલ ચિહ્નને ધારણ કરીએ એટલે આપણને પુષ્ટિ ફળની પ્રાપ્તિ થાય, એટલે પ્રભુની પ્રાપ્તિ થાય. જેમ સહુ કમલ માહે મકરંદ, મોહક રૂપને સુગંધે આનંદ. ભક્ત હૃદયે ઉપજાવે પ્રીત, દૈન્ય રસ પ્રગટાવે યહરીત.
સર્વાત્મ ભાવની સિદ્ધિ તે થાય, જે આ ચરણ કમલ ઉરલાય. વલ્લભ ચરણ સરોજ ઉર લીધા, અષ્ટ સિદ્ધિદાન શ્રી યમુનાજીએ દીધા. પછી આગળ કહે છે, શ્રી વલ્લભ પદ નું અંબુજ ધારે, પુષ્ટિ અનુભવ થશે ત્યારે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલું આ અંબુજ એટલે કમલને ધારણ કરીએ એટલે આપણને પુષ્ટિ અનુભવ થશે. એટલે મહાપ્રભુજીની કૃપાથી આપણને ઠાકોરજી સાનુભવ જતાવશે. સ્વપ્ન દ્વારા કે સ્વપ્નમાં આજ્ઞા કરીને કે કોઈ પણ રીતે ઘણી વખત પ્રભુ આપણને બીજા વૈષ્ણવના મુખે પણ કંઈક આજ્ઞા કરીને અનુભવ જતાવતા હોય છે. શ્રી વલ્લભ પદનો આશ્રય જાણો, દશો મર્મનું મૂળ એ માણો. શ્રી વલ્લભ પદનો આશ્રય જાણો, દશો મર્મનું મૂળ એ માનો. એટલે કે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરીએ એટલે દશેય મર્મનું મૂળ એને માનો. એટલે આપણા પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને 10 મર્મ છે. તેનું એક ધોળ પણ છે કે જેમાં પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને મર્મ આપેલા છે. એટલે આપણે તેનો આશ્રય કરીએ તો આપણે ખાલી આ કમલ ચિહ્નનો આશ્રય કરીએ, તેને હૃદયમાં ધારણ કરીએ એટલે પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને 10 મર્મ આપણા હૃદયમાં બિરાજે અને આપણે તેનું મૂળ સમજીએ. એટલે પુષ્ટિ માર્ગનો જે મૂળ છે તે આ પદ કમલ ચિહ્નમાં સમાઈ જાય છે, તેનો સમાવેશ તેમાં થાય છે. આશ્રય ચરણનો ભારી, દ્રઢ કરી લીધા વ્રજની નારી. તેથી ફલ દીધા શ્રી ગોકુલ ભૂપ, અંબુજ ચિહ્ન એ અગાધ સ્વરૂપ. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય એટલો બધો આપણને ફળરૂપ છે કે જે આપણે દ્રઢ કરીને આપણે ધારણ કરીએ. આ વ્રજની નારીઓએ શ્રી ઠાકોરજીના ચરણ હૃદયમાં ધારણ કર્યા હતા, તો તેનું ફળ તેમને શ્રી ગોકુલના ભૂપ એટલે શ્રી ઠાકોરજીએ આપ્યું હતું. એ જ અંબુજ ચિહ્ન એ અગાધ સ્વરૂપ છે. એટલે કે ઠાકોરજીની કૃપાથી વ્રજનારીઓને જે સુખ પ્રાપ્ત થયું તે જ સુખ આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમના કમલ ચિહ્નનું સ્મરણ કરવાથી આપણને પણ એ સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી ઠાકોરજી જ આચાર્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લઈને પધાર્યા છે. પુષ્ટિ માર્ગના 10 મર્મનું જે ધોળ છે તે આપણે અહીં લઈએ એટલે પુષ્ટિ માર્ગના ક્યાં મર્મ છે એનું મૂળ આપણે કમલ ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી થાય છે. તો પુષ્ટિ માર્ગના મર્મ ક્યાં છે તે આપણે જોઈ લઈએ. એટલે આપણે ધોળ આમનામ જ લઈશું. બોલતા હોય તેમ મને ગાતા આવડતું નથી એટલે આપણે આમનામ વાંચી લેશું. પુષ્ટિ માર્ગ તણા મર્મ 10 જાણીને નિત્ય આચરણ હૃદયે વિચારે, તો તેને વશ થાય રે શ્રી હરિ પ્રેમ વેલડી ત્યાં વિસ્તારે. પ્રથમ એક મર્મ શ્રી મહાપ્રભુજી જાણીને દ્રઢ વિશ્વાસ કરી વચન પાડે, અવર સાધન સબ લૌકિક કામના એમની કૃપા વિના ફલ ન ભાવે. બીજો મર્મ છે કેવળ શ્રી ગુરુવાયક, વિશ્વાસ આચરણે કરવું, જે વાણી શ્રી વલ્લભ ઉચરે તે વિચારીને મન ધરવું. ત્રીજો મર્મ તે શ્રી કૃષ્ણના નામનો મહાત્મ્ય દ્રઢ થઈ સકળ સાર, અનેક પ્રકારના ધર્મ કોઈ ઉચરે તે કોટીમાં અંશ તેને ન ભારે. ચોથો મર્મ તે વિશ્વાસ આણી કરી પ્રભુજી કરશે તે અતિ રૂડું, શ્રી રાધિકા રમણ શ્રી વ્રજ વિહારી, હરિભજન કરવો અન્ય જાણી કૂડું. પાંચમો મર્મ તે શ્રી કૃષ્ણ શરણાગતિ, લૌકિક વૈદિક પરિત્યાગ ભાવે. નિરપેક્ષ ભાવના સર્વ વિશે રાખે ત્યારે શ્રી કૃષ્ણને દયારે આવે. છઠ્ઠો મર્મ તે કેવલ નામનો, સર્વ પ્રકારે ગુણગાન કરીએ, જ્ઞાન દ્વારા કરી સકલ લીલા ખરી, શ્રી વ્રજનાથને હૃદયે ધરીએ. સાતમો મર્મ તે અંતરિક્ષ સેવા, વ્યસનાત્મક વ્રજમાહી ફરીએ, ભાવાત્મક ત્યાં વપુ પોતા તણો, તે સખી ભાવશું જાણી વરીએ. આઠમો મર્મ તે ક્રીડા રસ ભાવના, સંસારમાં અનુભવ કરવો,
જેમ જેમ સખી સંગે ક્રીડા કરે સાંવરો, તેમ તેમ રસ હૃદયે ભરવો. નવમો મર્મ તે દ્વૈત દલ ભાવના, તાપ ક્લેશ મન મારે લાવો. એ ફળ દશાવ્રજ સુંદરી ભોગવે, તેમ તેમ એવું ને અનુભવ કરાવે. દસમો મર્મ તે દીનતા ભાવનો, સર્વ ભાવ કરી હૃદયે દુઃખ આણે. અનેક પ્રકારના નાનાવિધ છે ઘણા, તે શ્રી કૃષ્ણ કૃપા વિના કોઈ ન માને. એ દસ મર્મ જો કોઈ ગાયને અનુભવે, તેને શ્રી કૃષ્ણ આધીન થાય. શ્રી વલ્લભ પ્રભુ મહાપ્રભુ નિજ પર કરુણા કરી, આપના દાસની બાય ગ્રાહે. આમ આ ધોળમાં છેલ્લે કહ્યું જ છે કે જે આ દસ ધર્મ કોઈ ખાલી ગાશે અને એનો અનુભવ કરશે, તેને આધીન શ્રી કૃષ્ણ થઈ જશે અને પોતાના દાસની બાહ પકડી લેશે. આપણા પર પ્રભુ કરુણા કરીને આપણો હાથ પકડશે. આ પુષ્ટિ માર્ગમાંના 10 મર્મ છે. ધોળ એટલે લીધું કે પુષ્ટિ માર્ગના મર્મ ક્યાં છે તે આપણે જાણીએ તો આપણને ખબર પડે. શ્રી ગોવર્ધનેશજીના પણ વચનામૃત આ 10 મર્મ ઉપર એક વખત સાંભળ્યા હતા. એટલે હવે કાલિંદી બેટીજીએ ચરણ ચિહ્નની ભાવનાના વચનામૃત કર્યા છે. તેમાં કમલ ચિહ્નની ભાવનામાં કહ્યું હતું કે આ જે કમલ ચિહ્ન છે એ આપણે વિષ્ણુ ભગવાન નારાયણ ભગવાનના નાભિકમલમાંથી બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું છે. એ બ્રહ્માજીની સૃષ્ટિ આપણે નથી, આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલા આ કમલ ની સૃષ્ટિ છીએ. આપણે પુષ્ટિ જીવ છીએ, એટલે આપણે બ્રહ્માથી પ્રગટ થયા નથી. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલ કમલમાંથી ઉત્પન્ન થયા છીએ તેવું તેમાં હતું. અને બંને ચરણમાં કમલ ચિહ્ન છે, એટલે એવું છે કે જમણા ચરણમાં છે તે સંયોગ રસનો અનુભવ કરાવે છે અને ડાબા ચરણમાં જે કમલનું ચિહ્ન છે તે વિયોગનો અનુભવ કરાવે છે. અને તે વચનામૃતમાં એમ પણ હતું કે જે કમલ છે આ 24 કળીનું કમલ છે એમ મોટાઓના મુખે સાંભળ્યું છે. તેમ વચનામૃતમાં હતું 84 પાંખડીનું કમલ છે. એટલે આ એક કમલ ચિહ્નનું સ્મરણ કરવાથી, તેનું ચિંતન કરવાથી 84 બેઠક, 84 વૈષ્ણવો, 84 લક્ષીઓની આ બધું જ નો સમાવેશ તેમાં થઈ જાય છે એક કમલ ચિહ્નનું જ ચિંતન કરવાથી. અને એક જગ્યાએ એવું પણ સાંભળેલું છે કે આ એક કમલની સહસ્ત્ર પંખુડી થઈ ગઈ જ્યારે ઠાકોરજીને શ્રી રાધાજી એટલે કે શ્રી સ્વામિનીજીનો વિયોગ થયો અને ઠાકોરજીએ એક પંખડીમાં શ્રી રાધાજીનું ચિત્ર દોર્યું. એટલે રાધાજી સાથે જે લીલા કરી હોય તેનું એ ચિત્ર ઠાકોરજીએ પોતે દોર્યું. એમ કરીને સહસ્ત્ર પંખુડી થઈ એવું પણ એકમાં સાંભળેલું છે. હવે અહીં આપણે આ કમલ ચિહ્નનું ને વિરામ આપશું અને હવે વજ્ર ચિહ્નનું ધોળ શરૂ કરીશું. બીજું ચિહ્ન છે વજ્ર ચિહ્ન. વજ્ર ચિહ્ન કો ધોલ. બીજું ચિહ્ન વજ્રનું ભારી, એ ચરણ પર તન્મન વારી. હૃદય જીવનું વજ્ર સમાન, ચરણ ચિહ્ન વજ્ર મુક્યા આન. વજ્ર હૃદય તેથી નરમ થયા, સહુ ભાવ હૃદયે મહી રહ્યા. એટલે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ જે વજ્રનું ચિહ્ન ધારણ કર્યું છે તે કોઈ શસ્ત્ર નથી, તે રસરૂપ ચિહ્ન છે. આપણા મહાપ્રભુજી શસ્ત્ર ધારણ ન કરે, આ તો એક એના આકારનું ચિહ્ન છે. એટલે વજ્રનું ચિહ્ન મહાપ્રભુજી એટલે જ ચરણમાં ધારણ કર્યું છે કે આપણું જે વજ્ર સમાન હૃદય છે, એટલે આપણામાં રહેલા દોષરૂપ કામનાઓ નો નાશ મહાપ્રભુજી આ વજ્ર ચિહ્ન દ્વારા કરે છે. કારણ કે જીવ સ્વભાવથી દુષ્ટ જ છે, એટલે તે દોષરૂપ જે કામનાઓ કરે છે તેનું
આ વજ્ર દ્વારા છેદન કરે છે. જીવનું હૃદય વજ્ર સમાન છે, એટલે પ્રભુ આ ચરણ ચિહ્ન નું વજ્ર તેમાં મૂકીને આ આપણી કામનાઓ, જે દોષરૂપી કામનાઓ છે તેનું છેદન કરે છે. અને વજ્ર હૃદય તેથી નરમ થયા, એટલે આપણું જે વજ્ર જેવું હૃદય છે તે નરમ થયું, જેના કારણે પ્રભુ હવે આપણા હૃદયમાં પધારે. સહુભાવ હૃદયે મહી રહ્યા, એટલે હવે આપણે બધા જ ભાવ હૃદયમાં ધારણ કરી શકશું. વજ્ર ચિહ્નનો આવો પ્રભાવ છે. બીજું ચિહ્ન વજ્રનું ભારી એ ચરણન પર તન્મન વારી. હૃદય જીવનું વજ્ર સમાન, ચરણ ચિહ્ન વજ્ર મૂક્યા આન. વજ્ર હૃદયે તેથી નરમ થયા, સહુભાવ હૃદયે મહી રહ્યા. કીધો દૈન્ય રૂપી ત્યાં ખાડો, ભાવરસ ત્યાં જઈને વાઢ્યો. એટલે મહાપ્રભુજીએ આ વજ્રરૂપ ચિહ્નથી આપણા વજ્રરૂપ હૃદયનું છેદન કર્યું, એટલે તેમાં એક ખાડો થઈ ગયો, દૈન્ય રૂપી ખાડો. એટલે કોઈ પણ રસને આપણે ઝીલવું હોય તો તેના માટે પાત્ર જોઈએ, એટલે મહાપ્રભુજીએ આ દૈન્ય રૂપી પાત્ર આપણા માટે તૈયાર કર્યું, કે જેના કારણે આપણે હૃદયમાં ભાવરસને ધારણ કરી શકીએ. એટલે મહાપ્રભુજીએ આ રસરૂપ વજ્રનું ચિહ્ન એટલે જ ધારણ કર્યું, કે જે આપણું વજ્ર જેવું હૃદય છે તેનું છેદન કરીને તેમાં દૈન્ય રૂપી ખાડો બનાવ્યો. એટલે કે ખાડો હોય તો તેમાં પાણી ભરાયેલું રહે, એટલે અહીં પાત્ર મહાપ્રભુજીએ એવું તૈયાર કર્યું, કે જેના કારણે આપણે ભાવરસ આપણા હૃદયમાં ધારણ કરી શકીએ. માયાવાદના ધર્મ સૌ હર્ષે, હૃદયે ભાવ વજ્ર જેમ જળશે. અને મહાપ્રભુજીએ માયાવાદનું જે ખંડન કર્યું છે એ આ વજ્ર ચિહ્ન અહીં દર્શાવે છે. અને આપણે હૃદયમાં આપણા પ્રભુનો પુષ્ટિ રસને ધારણ કરી શકીએ, અને માયાવાદનું ખંડન જે મહાપ્રભુજીએ કર્યું છે તેને આપણે સમજી શકીએ. અલૌકિક સહુ ચિહ્ન અગાધ, સહુ તજિયા રુદે સાધ. ગિરિરાજને દીધા આશ્વાસ, કોમલ ચરણ પદ્મ મૂકી પ્રકાશ. લીલા સહુ પ્રકટ તો કરશું, તમારા તનના તાપ સહુ હરશું. એટલે આ અલૌકિક સહુ જે ચિહ્ન અગાધ છે, જે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારીમાં ધારણ કર્યા છે. એટલે અહીં કહે છે કે તું બધું છોડીને આ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નોને હૃદયમાં ધારણ કર, જે રીતે શ્રી ગિરિરાજજીએ ધારણ કર્યા. આપણે વલ્લભાખ્યાનમાં પણ આવે છે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. કમલ ભૂલી ગઈ. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉતરણ. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનું પ્રથમ મિલન થયું, અને શ્રી ગિરિરાજજી રસરૂપ થઈ ગયા. એટલે શ્રી ગિરિરાજજીએ પણ શ્રી ઠાકોરજીના ચરણોનો આશ્રય કર્યો. વસ્તુતઃ કૃષ્ણ એવ મહાપ્રભુજી અને ઠાકોરજી બંને એક જ છે. લીલા સહુ પ્રકટ તો કરશું, તમારા તનના તાપ સહુ હરશું. એટલે જ્યારે મહાપ્રભુજીનું અને ઠાકોરજીનું પ્રથમ મિલન થયું, શ્રીનાથજીનું ને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, ત્યારે પ્રભુએ આજ્ઞા કરી હતી કે હવે આપ બધી લીલા પ્રકટ કરો અને ભક્તોના સર્વ તનના તાપને દૂર કરો. એટલે જ મહાપ્રભુજીએ આપણને સેવા, આપણા ઉપર કૃપા કરીને સેવા આપણને પધરાવી દીધી. ગિરી ઉપર ચરણ એ ગયા, ચિહ્નિત મય પર્વત એ થયા. એટલે જ્યાં આપણે જાણીએ છીએ કે જ્યાં મહાપ્રભુજી અને ઠાકોરજીનું પ્રથમ મિલન થયું, તો તેની ચરણ છાપ ત્યાં આપણે જોઈ શકીએ છીએ, તેના દર્શન કરી શકીએ છીએ. શા માટે? કે ગિરિરાજજી છે એ રસરૂપ થઈ ગયા, એકદમ કોમળ થઈ ગયા, કે જો
ખડબચડા હોય તો પ્રભુના ચરણારવિંદમાં લાગે. એટલે ગિરિરાજજીને હરિદાસ વર્ય એટલે જ કહેવામાં આવે છે કે ગિરિરાજજી તત્સુખની ભાવના ખૂબ જ છે. એટલે ઠાકોરજીને મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલે તે દ્રવિત થઈ ગયા. તેના કારણે તેમાં ચરણચિહ્નની છાપ આપણે જોઈ શકીએ છીએ. એવા ચરણ સરોજ પ્રતાપ ગિરિ કોમલ થયા આપોઆપ. એટલે ચરણારવિંદનો સ્પર્શ થતા એ ગિરિરાજજી આપોઆપ કોમલ થઈ ગયા તેમ અહીં કહેવા માંગે છે. વજ્રચિહ્નનો લેજે ધર્મ ભાગે માયાવાદીના મનનો મર્મ. એટલે વજ્રચિહ્નને જે હૃદયમાં ધારણ કરે છે અને સમજે છે તો તેની પાસે માયાવાદ કંઈ કરી શકતો નથી. માયાવાદ તેનાથી કોષો દૂર ભાગી જાય છે. મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત. સ્વતંત્ર ભક્તિને કરે પોતા જેવું રૂપ. એટલે માયાવાદ આપણાથી દૂર થાય એટલે આપણામાં સ્વતંત્ર ભક્તિ પ્રગટ થાય અને આપણે પ્રભુના સ્વરૂપને સમજી શકીએ. દ્રઢ વજ્ર જેવું કરે સ્વરૂપ. એટલે વજ્ર એટલે સુદ્રઢ વિશ્વાસ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે વજ્ર એટલે ઠોસ મજબૂત. અહીં કોઈ શસ્ત્ર રૂપ નથી, અડગ. સુદ્રઢ વિશ્વાસ એટલે વજ્ર. આ રીતે આપણે અહીં વજ્ર ચિહ્નને એક પ્રસંગ કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતો કે એક વલ્લભ કુલના બાલકે તેના તાતજીને એટલે કે દાદાને પૂછ્યું કે આપણે શ્રીજી બાવાનો આટલો બધો વૈભવ કેમ છે? એટલે આપણો માર્ગ તો ભાવાત્મક છે. એટલે આપણે સોનાના પાત્રને જોઈએ પણ તે બધું ભાવાત્મક છે. ત્યારે તેમાં કહ્યું હતું કે ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે છે તેમાં પ્રભુની 2 અંગુલી એટલે કે તર્જની અને કનિષ્ઠા એ 2 ઊભી અંગુલી છે તેનો આ વૈભવ છે. જો બધી ઠાડી હોત તો કેટલો વૈભવ હોત. એટલે આ પ્રભુની 2 જ અંગલીઓનો ઊભી છે તેનો જ આ વૈભવ છે તેવું તેમાં હતું. આપ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળશો ચરણચિહ્નની ભાવનાના તો આપને ખૂબ જ આનંદ આવશે. અહીં આપણે વજ્રચિહ્નને વિરામ આપી રહ્યા છીએ. હવે આપણે ત્રીજું ચિહ્નનું ધોળ શરૂ કરી રહ્યા છીએ. ગદા ચિહ્ન કો ધોલ. ત્રીજું ચિહ્ન ગદાનું જાણો એ અદ્ભુત રસ અમૃત માનો એ તો ભક્તનને કારજ ધરિયા સહુ દુષ્ટ સ્વાભાવિક હરિયા. શ્રી મહાપ્રભુજીએ ત્રીજું ચિહ્ન ગદાનું ચરણારવિંદમાં જે ધારણ કર્યું છે તે અદ્ભુત અમૃત રસરૂપ છે એવું આપણે અહીં કહી રહ્યા છે કે તે અદ્ભુત રસરૂપ છે. અહીં ઠાકોરજી મહાપ્રભુજીના બધા ચરણ ચિહ્નો રસરૂપ છે. એ આ ગદા કોઈ શસ્ત્ર નથી પરંતુ રસરૂપ છે. આ ગદા છે એ શ્રી સ્વામિનીજીનું હૃદય છે તેમ કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું. એટલે સ્વામિનીજીએ ઠાકોરજીને પોતાના હૃદયમાં કેદ કરી રાખ્યા છે. એક એવો પ્રસંગ આવે છે કે એક વખત રાધાજી એમ કહે છે કે હું આપની વાત જશોદાજીને કહી આવું છું કે આપ આવા તોફાન કરો છો. એટલે ત્યારે ઠાકોરજી કહે છે કે હું તો આપને આધીન છું. આપ આપની કેદમાં રાખો કે જશોદાજીની કેદમાં રાખો, આપને જેમ કરવું એમ. આ રીતે પ્રભુ નિસાધન બની જાય છે. ત્યારે સ્વામિનીજી તેને પોતાના આ જે ગદા ચિહ્ન છે તે હૃદયરૂપી કેદખાનામાં કેદ કરે છે ને તેમાં છૂટા કરીને રાખે છે. એટલે હૃદયમાં પધરાવે છે પરંતુ તેને જ્યાં સ્વતંત્ર રીતે જ્યાં જવું હોય ત્યાં જવા દે છે એવો કહેવાનો સંકેત છે. એટલે એમાં એમ કહે છે કે પ્રભુજી આ સ્વામિનીજીના હૃદયરૂપી ગદાને હાથમાં ધારણ કરીને ડોલે છે. એ તો ભક્તનને કારજ ધર્યા સહુ દુષ્ટ સ્વાભાવિક હર્યા. પ્રભુએ તો આ ગદા ભક્તોના કારજ માટે જ હસ્તમાં ધરી છે પરંતુ સ્વાભાવિક રીતે જ એ ગદા જોઈને બધા દુષ્ટનો
સ્વાભાવિક રીતે જ આ બધા દુષ્ટો સ્વાભાવિક રીતે જ હારી ગયા છે. હરિના જहाँ જहाँ ચરણ પધારે ત્યાં ત્યાં સર્વના દોષ નિવારે. એટલે પ્રભુના ચરણ જ્યાં જ્યાં પધારે છે ત્યાં સર્વ દોષ આપોઆપ દૂર થઈ જાય છે. ભક્તના મનોરથની થાય સિદ્ધિ, અન્ય અસુરને શિક્ષા દીધી. એટલે મહાપ્રભુજીએ આજે ગદા ધારણ કરી છે ચરણારવિંદમાં, તે ભક્તોના મનોરથો સિદ્ધ કરવા માટે ધરી છે, પરંતુ તે ગદા જોઈને અન્ય અસુરોને શિક્ષા પણ આપી છે. એટલે આપણે મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે કે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. એટલે શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે, પણ તે અગ્નિ જે આસુરી જીવ છે તેને દજાડે તેવો છે, અને જે દૈવી જીવ છે તેને શીતળતા આપે એવો છે. એટલે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટમાં એટલે જે ભક્તોના દ્વેષી છે તેને શ્રી મહાપ્રભુજી તાપરૂપ લાગે છે, અને જે ભક્તો છે તેને શીતળતા આપે તેવા લાગે છે. આવો શ્રી મહાપ્રભુજીનો વિરુદ્ધ ધર્મ આશ્રય છે. ભક્તના મનોરથની પ્રભુ સિદ્ધિ કરે છે અને અન્ય અસુરોને આ રીતે શિક્ષા દીધી છે. ચિહ્ન તેથી ચરણમાં લીધા, માયાવાદ ખંડ ખંડ કીધા. આ રીતે માયાવાદનો નિરાશ કર્યો રસરૂપી ગદા દ્વારા. ગદા કરવી શત્રુનો સંહાર, આવે ના દ્વેષ ભક્તન કે પાસ. હમણાં જ આપણે કહ્યું કે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. એટલે જે ભક્તોના દ્વેષી છે તેના પ્રભુ પણ દ્વેષી બની જાય છે. કોઈ ભક્તનો દ્વેષ કરે પ્રભુને જરા પણ ગમતું નથી. આ રીતે ગદા દ્વારા પ્રભુએ માયાવાદીઓનો શ્રી મહાપ્રભુજીએ માયાવાદીઓનો સંહાર કર્યો છે. એટલે માયાવાદનો સંહાર કર્યો છે. ગદા કરવી શત્રુનો સંહાર, આવે ના દોષ ભક્તન કે પાસ. મોટો શત્રુ માયાદલ જાણો, અહંકાર તેથી અધિક માનો. સૌથી મોટો આ શત્રુ આપણો માયા છે, પરંતુ એનાથી પણ અધિક અહંકાર છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદને આ ગદા ચિહ્નનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ, શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરીએ, એટલે આપણામાંથી આ અહંકાર દૂર થાય છે. રસભાવ પુષ્ટિના જે કહીએ તેમાંથી એ પતન કરે સહીએ. હરિને અપ્રિય છે અહંકાર, તેનો ગદાજી કરતા સંહાર. એટલે આપણામાં રહેલી અહંતા પ્રભુને જરા પણ ગમતી નથી. એટલે પ્રભુ આ ગદા દ્વારા આપણા અહંકારનો સંહાર કરે છે અને આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. પ્રભુ આપણા અલૌકિક મનોરથ બધા જ પૂર્ણ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ ગદા ચિહ્ન એટલે ધારણ કર્યું છે કે આપણામાં રહેલી અહંતાને દૂર કરે, તેનો સંહાર કરે. અહંકારે મન થકી જાય, પુષ્ટિ માહે સ્થિતિ ત્યારે થાય. અહંકારે મન થકી જાય, પુષ્ટિ માહે સ્થિતિ ત્યારે થાય. પાંચ પર્વ અવિદ્યાના ભારી, નામ સ્વરૂપ અજ્ઞાન અહંકારી. એટલે આપણે ભાગવતજીમાં આવે છે પંચ પર્વ અવિદ્યા, તેની અહીં વાત કરી રહ્યા છે કે અહંકારથી જ બધું થાય છે. જો અહંકાર આપણો દૂર થાય તો આ પંચ પર્વ અવિદ્યા પણ દૂર થાય. અહંકારે મન થકી જાય, જેના મનથી અહંકાર દૂર થાય છે તેનામાં પુષ્ટિ માહે સ્થિતિ ત્યારે થાય. એટલે આપણામાંથી અહંતા દૂર થાય, આપણો અહંકાર દૂર થાય તો આપણામાં પુષ્ટિનો પ્રવેશ થાય, પુષ્ટિ ભાવ આપણામાં પ્રવેશે. પાંચ પર્વ વિદ્યાના ભારી, નામ સ્વરૂપ અજ્ઞાન અહંકારી. હૃદય ચિહ્ન ગદાનું જે લેશે, અજ્ઞાન તેનું દૂર કરી દેશે. એટલે જે ગદા ચિહ્નને હૃદયમાં ધારણ કરશે તેની પંચપર્વ અવિદ્યા પણ દૂર થશે, તેનું અજ્ઞાન દૂર થશે, તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે. હૃદયે ચિહ્ન ગદાનું જે લેશે, અજ્ઞાન તેનું દૂર કરી દેશે. એટલે જે આ ગદા ચિહ્નને હૃદયમાં ધારણ કરશે તેનું અજ્ઞાનતા પણ દૂર થશે અને પોતાના સ્વરૂપનું ભાન થશે. વહલાએ કીધા તીર્થ સનાથ, કરી કૃપાને પસાર્યા છે હાથ.
એટલે વહાલાએ કૃપા કરીને તીર્થોને સનાત કર્યા છે. એટલે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી એ તીર્થોને સનાત કરવા માટે. પરિક્રમા ક્યારે મહાપ્રભુજીએ ચરણમાં પાદુકાજી ધારણ કર્યા નથી, ખુલ્લા પગે જ પરિક્રમા કરી છે. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે એવો એક પ્રસંગ પણ આવે છે, સર્વોત્તમ સ્તોત્રના તેમના વચનામૃત છે તેમાં હતું કે પ્રભુએ કેટલા બધા અવતારો ધારણ કર્યા. એટલે ભૂમિ પોતે કહે છે કે આપ મારે આપને વરવું છે, આપ મને પ્રાપ્ત થાઓ. એટલે પ્રભુએ અવતાર ધર્યા, તો નૃસિંહજીનો અવતાર ધર્યો છે. તો ભૂમિ ટૂંકમાં પૃથ્વી ડરી ગયા કે મારે આ રૂપમાં આપને નથી વરવું. આવી રીતે બધા અવતારો મને ખૂબ યાદ નથી, પણ આ રીતે બધા અવતારો ધારણ કરે છે, પણ આ ભૂમિનો મનોરથ પૂર્ણ થતો નથી. મહાપ્રભુજીનું એક નામ છે ભૂમિ ભાગ્ય, તેમાં આવે છે. એટલે પછી ઠાકોરજી મહાપ્રભુજીનું સ્વરૂપ લઈને ભૂતલ પર પધારે છે, અને જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરે છે, આ રીતે મહાપ્રભુજીએ પૃથ્વીનું વરણ કર્યું છે. એટલે મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવો છે. આ રીતે ભક્તોના મનોરથ મહાપ્રભુજી પૂર્ણ કરે છે. એ ગદા છે પુષ્ટિફળ રૂપ. આ ગદા છે તે પુષ્ટિફળ દેનારી છે, એટલે કે પ્રભુની પ્રાપ્તિ કરાવે તેવી છે. મર્યાદા તેનું ન જાણે સ્વરૂપ. જે મર્યાદા માર્ગી છે તે આ પુષ્ટિફળને જાણી શકતા નથી. એના સુમરણ સુખ સુગાય, તેના પાતક સર્વે જાય. જે આ ગદારૂપી ચિહ્નનું સ્મરણ કરશે, તેના ગુણગાન ગાશે, તો તેના બધા જ પાપો દૂર થશે. ગદાનો પ્રભાવ જે હૃદય મેં ધરે, તેના સ્વભાવનો વિજય તે કરે. એટલે આ ગદા ચિહ્નનો જે હૃદયમાં ધારણ કરે છે, તો એનો પ્રભાવ એવો છે કે તે પોતાના સ્વભાવને પણ જીતી શકે છે. યમનાષ્ટકમાં પણ આવે છે, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એટલે આપણે આપણા સ્વભાવ પણ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું આ ગદા નું ચિહ્ન રસરૂપ છે. અહીં આપણે ગદા ચિહ્નને વિરામ આપીએ છીએ. ત્યારબાદ ચિહ્ન છે પતાકા. પતાકા ચિહ્ન કો ધોલ. મંગલ રૂપ પતાકા જાનો, પુષ્ટિ પૂજા સાહિત્ય એ માનો. પુષ્ટિ પૂજા ગોવર્ધન થાય, પતાકા પ્રથમ તહા સજાય. પતાકાના જ્યારે દર્શન થાય, ભક્ત ઉર આનંદ નામાય. હવે થયા પતાકાના દર્શન, જેથી પ્રભુ પધારશે અવશ્ય. એના ભાવ છે અધિક રસાલ, પાછળ ફરે સદા ગોપાલ. એ પતાકાનું ચિહ્ન ઉર ધરે, કરતી રસ સિંગારને સિદ્ધ રે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું, પતાકામાં એક પ્રકારની ફરફરાહટ હોય છે, એટલે અહીં સંકેતથી આપ્યું છે. પહેલા વચનામૃતમાં સાંભળ્યું છે તે કહી દઉં. એટલે કે પતાકા ક્યારે? પતાકા છે મંગલ રૂપ છે. ક્યાંય પણ આપણે ઉત્સવ હોય ત્યારે આપણે પતાકા સૌપ્રથમ બાંધીએ છીએ. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે પદમાં પણ છે, જન્માષ્ટમીના પદમાં ગ્વાલ કહત હે હેરી ઘર ઘર. એટલે પતાકામાં એક પ્રકારની ફરફરાહટ છે. એટલે આપણે જે નામ સ્મરણ કરીએ છીએ, એટલે આ રસરૂપી પતાકા એટલે શું? રસના. એટલે આપણે આપણી જીભ, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે પ્રભુજીનું નામ લઈએ તો તે રસના છે. યમુનાજીના પદમાં પણ આવે છે, જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે.
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ રસરૂપ પતાકા એટલે આપણી રસના આ પતાકા મંગલરૂપ છે. પુષ્ટિ પૂજા સાહિત્ય એ માનો એટલે કાંઈ પણ પુષ્ટિ પૂજા એટલે આપણે ગોવર્ધન પૂજા હોય, કોઈ પણ ઉત્સવ હોય ત્યારે પતાકા બાંધવામાં આવે છે. એટલે પુષ્ટિનું સાહિત્ય છે. પુષ્ટિ પૂજા ગોવર્ધન થાય. જ્યારે ગોવર્ધનમાં પુષ્ટિ પૂજા થઈ ત્યારે પતાકા પ્રથમ તહાં સજાય. ત્યારે સૌપ્રથમ ત્યાં પતાકા સજાવવામાં આવી. પતાકાના જ્યારે દર્શન થાય ભક્ત ઓર આનંદના માય. આપણે દૂરથી પતાકાના દર્શન કરીએ ત્યારે આપણને એમ થાય છે કે હા કંઈક ઉત્સવ હશે, એટલે આપણા ઉરમાં આપણા હૃદયમાં આનંદ સમાતો નથી. હવે થયા પતાકાના દર્શન, જેથી પ્રભુ પધારશે અવશ્ય. એટલે પતાકા આપણને સંકેત સંદેશ આપે છે કે હવે જલ્દી પ્રભુ પધારશે. એટલે આપણે પતાકાના દર્શન થાય તો આપણે ઉરમાં આનંદ આવે છે, અતિ આનંદ થાય છે. એના ભાવ છે અધિક રસાલ, પાછળ ફરે સદા ગોપાલ. આ પતાકા ચિહ્નનું જે સ્મરણ કરે, ધ્યાન ધરે, તેનો આશ્રય કરે, તેની પાછળ સદા ગોપાલ ડોલે છે. એ પતાકાનું ચિહ્ન ઓર ધરે, કરતી રસ શિંગારને સિદ્ધ રે. આ પતાકાનું ચિહ્ન જે હૃદયમાં ધરે છે તેને રસ શિંગારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રસ એટલે શૃંગાર રસ, સંયોગ વિપ્રયોગ શૃંગાર રસમાં બંનેનો સમાવેશ થાય છે. અને રસ શિંગાર એટલે રસરૂપ ઠાકોરજી. આ રીતે અહીં પતાકા ચિહ્નને આપણે વિરામ આપીશું. ત્યારબાદ છે તોરણ ચિહ્ન કોધોલ. તોરણ પાંચમું ચિહ્ન છે તોરણ ચિહ્ન, તેનું ધોળ. તોરણ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે બાંધવામાં આવે છે. આમ્રપાનના ધોળ, આમ્રપાનના તોરણ, આસોપાલવના તોરણ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ઉત્સવ હોય ત્યારે દ્વારમાં તોરણ બાંધવામાં આવે છે. એટલે અહીં તોરણ ચિહ્નનું ધોળ. પાંચમો ચિહ્ન તોરણ નવ પલ્લવ, મંગલ રૂપ એ કહીએ જી. નંદાલય અરુ નિકુંજ લીલાના, વિવિધ ભાવ તેમાં લહીએ જી. એટલે અહીં કહે છે કે મહાપ્રભુજીના જમણા ચરણારવિંદમાં જે પાંચમું ચિહ્ન તોરણનું છે તે 9 પલ્લવ છે. એટલે કે નવા પાંદડાવાળું ખૂબ જ કોમલ, ખૂબ જ સુંદર, અને એ મંગલરૂપ છે. અને એ આપણને સંકેત કરે છે કે આ નંદાલય અને નિકુંજની લીલાના વિવિધ ભાવનો તેમાં સમાવેશ થાય છે. એટલે ઘણાને વાત્સલ્ય ભાવ હોય અને ઘણાને માધુર્ય ભાવ હોય. એટલે જેને વાત્સલ્ય ભાવ હોય તે નંદાલયની લીલાના, અને જેને માધુર્ય ભાવ હોય તે નિકુંજની લીલાના વિવિધ ભાવનો સમાવેશ આ તોરણ ચિહ્નમાં થાય છે. જન્મ ઉત્સવ અને વિવાહ ઉત્સવ તોરણ શોભે બારેજી. જ્યારે જન્મ ઉત્સવ હોય કે વિવાહ હોય ત્યારે આ તોરણ દ્વાર ઉપર હોય છે. ત્યારે આપણે સમજાય છે કે કંઈક ઉત્સવ છે. એટલે ઉત્સવનો સંકેત કરે છે તોરણ છે તે. હમણાં જ મેં આની પહેલા કહ્યું હતું કે ગ્વાલ કહત હૈ હેરી ઘર ઘર. એટલે વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે આ તોરણ દ્વારે દ્વારે બાંધ્યા હતા. એટલે પ્રભુનું પ્રાકટ્ય થયું યશોદાજીને ત્યાં, તેવી રીતે ભાવાત્મક રીતે દરેક ગોપીના ઘરમાં પણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તેના માટે જ દ્વારે દ્વારે તોરણ બંધાણા છે. પુષ્ટિપથનું દ્વાર જે છે તે શ્રી વલ્લભ પદને જાણોજી. એટલે કે પુષ્ટિપથ છે તેનું દ્વાર જે છે તે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. એને તમે આશ્રય કરશો એટલે આપણે પુષ્ટિપથના માર્ગે પહોંચી ગયા તે આપણે સમજી શકીએ. એટલે મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય હોય તો આપણે પુષ્ટિપથના રસ્તે ચાલુ થઈ ગયા છીએ. આપણે રસ્તે આપણને સાચો રસ્તો મળી ગયો છે તેમ અહીં કહેવા માંગે છે. તેથી ચરણે ચિહ્ન ધર્યા છે, પુષ્ટિ દ્વાર એ માનોજી. એ પુષ્ટિનું દ્વાર છે એવું દર્શાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ચરણમાં આ તોરણનું ચિહ્ન ધારણ કર્યું છે. આપણે તોરણના ચિહ્નનું આમ ઝાંખી કરીએ તો આપણે જોઈ શકીએ કે રસ્તા જેવું લાગે, એમ અહીં કહેવા માંગે છે.
દશ ધર્મ અને દશ મર્મ જેને આશ્રય જાણોજી, આની પહેલા પણ આવ્યું હતું. એટલે પુષ્ટિ માર્ગના જે 10 ધર્મ અને 10 મર્મ છે એનો આશ્રય આ તોરણ ચિહ્નને જાણોજી. તે શ્રી વલ્લભ પદ અંબુજ ગહી પુષ્ટિ માર્ગ ચાલોજી. એટલે અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે મહાપ્રભુજીના આ પદ અંબુજ, અંબુજ એટલે કમલ, આ ચરણ કમલને ને તમે ગહો, ગહી એટલે પકડવું, તેનો દ્રઢ આશ્રય કરીને પુષ્ટિ માર્ગમાં આગળ વધો. એ ભાવે નવ પલ્લવ તોરણ ધર્યા ચિહ્નો વાલાજી. ઓ વાલાજી એટલે મહાપ્રભુજીએ તોરણનું ચિહ્ન ધારણ કર્યું છે કે તેનો તમે આ પુષ્ટિ માર્ગે આગળ ચાલો, તે સંકેત કરવા માટે મહાપ્રભુજીએ આ તોરણનું ચિહ્ન પોતાના ચરણારવિંદમાં ધારણ કર્યું છે. જે જે દૈવી જીવ હતા તે એ દ્વારે થઈ ચાલ્યાજી. એટલે જે દૈવી જીવો છે તે જ આ ભાવને સમજી શકે છે. એટલે જે દૈવી જીવો છે તે આ ભાવને સમજ્યા અને એ દ્વારે થઈ ચાલ્યા. આ રીતે આપણે અહીં તોરણ ચિહ્નને વિરામ આપીશું અને ત્યારબાદ છે સુખદ વલ્લી એટલે કે ઉર્ધ્વરેખા ચિહ્નકો ધોલ. શ્રી વલ્લભ પદ અંબુજ કોમલ ચિહ્ન ચરણમાં સોહેજી. ઉર્ધ્વરેખા કો પાર ન પામે કોઈ અંબુજ ચરણ સુમરીએજી. એના જ્ઞાન ધ્યાન ઓર ધરશે તે મન વાંછિત ફલ પામેજી. અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ અતિ કોમલ છે. એ ચરણ ચિહ્નને તમે હૃદયમાં ધારણ કરો. એમના કોમલ ચરણોમાં ચિહ્ન ખૂબ જ સુંદર રીતે શોભી રહ્યા છે. સુખદ વલ્લી એટલે કે ઉર્ધ્વરેખા નો કોઈ પાર પામી શકે તેવું નથી. ઉર્ધ્વરેખા એટલે જે નીચેથી ઉપર તરફ ગતિ કરે, જ્યારે તે ચિહ્ન એવું દર્શાવે છે કે ક્યારે પણ તેનું પતન ન થાય. એટલે જે ભક્ત ઠાકોરજીના ચરણારવિંદમાં ચરણ કમલમાં રહેલ આ ઉર્ધ્વરેખાનું સ્મરણ કરશે, ચિંતન કરશે, તેનું જ્ઞાન ઉરમાં ધરશે, તેનું ધ્યાન ધરશે, તેના મન વાંછિત ફળની પ્રાપ્તિ થશે. આપણું મન વાંછિત ફળ શું છે તો કે ઠાકોરજીની પ્રાપ્તિ. એટલે આપણે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ એટલે આપણને ઠાકોરજીની પ્રાપ્તિ થાય. સદા સ્વતંત્ર રહે તે પ્રાણી દોષ ન આવે પાસેજી. જે આ ઉર્ધ્વરેખાનો આશ્રય કરે છે તે સ્વતંત્ર થઈને જીવે છે અને તેની પાસે કોઈ દોષ પણ આવતા નથી. ભક્તિ સ્વતંત્ર ઓર સ્થિર થાય ઉર્ધ્વ ગતિ પ્રગટાવેજી. એટલે તેનામાં ભક્તિ સ્વતંત્ર રીતે એના ઉરમાં હૃદયમાં સ્થિર થાય અને તે ઉર્ધ્વ ગતિ પ્રગટાવે. એટલે ક્યારે પણ તેને અધોગતિ ન થાય, લીલામાંથી પતન ન થાય. ઉર્ધ્વરેખા જે ગાયેજી. જે આ ઉર્ધ્વરેખાનું ચિંતન કરે, ધ્યાન ધરે, એના ગુણ ગાય, તેનું ક્યારે લીલામાંથી પતન થતું નથી. તેના તો છે સ્વરૂપ અલૌકિક લહેર લહેર રેખા થાયજી. આ સુખદવલ્લીનું તો સ્વરૂપ અલૌકિક છે, લહેર લહેર રેખા થાયજી. તેની એક એક લહેરમાં રેખા જે રહેલી છે જે ઉર્ધ્વ ગતિ તરફ આપણને લઈ જાય છે. એટલે કે આપણામાં ઠાકોરજીને મેળવવાની આતુરતા વધારે પ્રગટ થાય છે. જેમ યાત્રા વ્રજની લહેરાતા પ્રભુજીના મન ઘણું માયેજી. વ્રજલીલાનું રસ અમૃત જે ઉર્ધ્વ રેખામાં તે સોહેજી. એટલે આપણે જે વ્રજયાત્રા કરીએ છીએ કે પ્રભુના લીલાનો અનુભવ થાય, તે વ્રજલીલાનું રસ અમૃત જે છે તે આ ઉર્ધ્વ રેખાનું ને હૃદયમાં ધારણ કરવાથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને હરિરાયજી કહે છે કે આ ઉર્ધ્વ રેખામાં એ વ્રજલીલાનું અમૃત શોભે છે, શોભી રહ્યું છે. ગૂઢ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ વ્રજજનનું મન મોહેજી. શ્રી મહાપ્રભુજી છે એ ગૂઢ સ્વામીની સ્વરૂપ છે અને વ્રજજનનું મન મોહી રહ્યા છે. સ્ત્રી ગૂઢ ભાવાત્મક ભાવપૂરિત વિગ્રહ એવું શ્રી મહાપ્રભુજીનું નામ છે. એટલે સ્ત્રી ગૂઢ ભાવ એટલે કે સ્ત્રીઓમાં એવી કલા રહેલી છે કે તે
એવી લોભાવવાની કલા છે કે તે પોતાનામાં મોહી રાખે. એટલે પ્રભુમાં પણ એવી કલા છે કે તે ભક્તને પોતાનામાં, ભક્તનું ચિત્ત પ્રભુમાં જ રહે એવી તે પ્રભુમાં લોભાવવાની કલા રહેલી છે. એટલે ગૂઢ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ, એટલે શ્રી વલ્લભ છે એ ગૂઢ સ્વામીજીનું સ્વરૂપ છે. આપણે જાણીએ જ છીએ કે જ્યારે ઠાકોરજીને અને સ્વામિનીજીને વિરહ થયો, તેમના વિરહમાં અગ્નિમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે, જે સૌંદર્ય પદમાં આપણે બધા જાણીએ છીએ. એટલે જે રીતે પ્રભુએ વ્રજનોના મન મોહ્યા હતા એ રીતે શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોના મન મોહે છે. મન મોહવા માટે પ્રભુએ આ ઉર્ધ્વરેખા ચિહ્નને ચરણમાં ધારણ કર્યું છે. ભગવદ ભાવની અનુભવ સિદ્ધ ભક્તિ હૃદયમાં બિરાજેજી. ભગવત ભાવની અનુભવ સિદ્ધ ભક્તિ હૃદયમાં બિરાજેજી. એટલે જે આ સુખદવલી ચિહ્નને હૃદયમાં ધારણ કરે છે તેનામાં ભગવત ભાવની વૃદ્ધિ થાય છે અને તેને ઠાકોરજી સાનુભવ જદાવે છે અને હૃદયમાં તે ભક્તિને, તેના હૃદયમાં ભક્તિ બિરાજે છે. કાલ કર્મનું બંધન છૂટે, તેને કાલ કર્મનું કોઈ પણ બંધન રહેતું નથી, બધા જ બંધનો તેનાથી દૂર થઈ જાય છે. ચરણ કમલ શિર ગાજેજી, જેના માથે શ્રી મહાપ્રભુજીના ચરણ બિરાજે છે તેને કાલકર્મ પણ બાધા કરી શકતું નથી. આપણે મહાવનની શક્તરાણીનો પ્રસંગ જાણીએ છીએ કે જેના માથે શ્રી મહાપ્રભુજીના ચરણછાપ બિરાજતા હતા, જેના કારણે ઠાકોરજી અલગ અલગ રૂપ ધારણ કરીને મહાવનની શક્તરાણીની ગાગરમાં પધાર્યા હતા. તે પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. આની પહેલા જ્યારે મહાપ્રભુજીના ચરણચિહ્નની ભાવના મૂકી હતી તેમાં એ પ્રસંગ વિસ્તારથી કહેલો છે. એટલે એ મહાપ્રભુજીના ચરણચિહ્નની મકરંદ કેવી હશે કે તે મકરંદ મેળવવા માટે કમલરૂપી ઠાકોરજી અલગ અલગ રૂપ ધારણ કરીને મહાવનની શક્તરાણી પાસે પધાર્યા, એની ગાગરમાં પોતે સ્વતઃ પધાર્યા. શ્રી યમુનાજી સ્વરૂપ અગાધ તે અષ્ટસિદ્ધિને દેતાજી. શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિ દેનારા છે. જે આ ઉર્ધ્વરેખાનું સ્મરણ કરે તેને શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિનું દાન કરે છે. એ સહુ ઉર્ધ્વરેખામાં પામે મનના મનોરથની સિદ્ધિજી. મનના મનોરથ બધા જ આપણા પૂર્ણ થાય છે આ ઉર્ધ્વરેખાનું ચિંતન કરવાથી. જે પ્રાણીના ઉરમાં એ પદ કૃપા કરીને બિરાજેજી, તે જીવને એ રસરૂપ પ્રભુજી હૃદયમાં સ્થિર કરી રાખેજી. જે જીવના હૃદયમાં આ મહાપ્રભુજીના ચરણ કમલ કૃપા કરીને બિરાજે છે તે જીવને પ્રભુ એ રસરૂપ પ્રભુ તેમના હૃદયમાં સ્થિર કરીને બિરાજે છે. અને જે મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરે છે તે પોતાના હૃદયમાં રસરૂપ ઠાકોરજીને સ્થિર કરીને રાખી શકે છે. તે પદ કોમલ ભક્ત હૃદયમાં દ્રઢ કરી સ્થાપન કરશેજી. જે પદ કોમલ ભક્ત હૃદયમાં દ્રઢ કરી સ્થાપન કરશેજી. શ્રી યમુનાજી કો સ્વરૂપ અલૌકિક રસ સ્વરૂપ મન ધરશેજી. જે મહાપ્રભુજીના ચરણ કમલને, કોમલ ચરણોને પોતાના ભક્ત હૃદયમાં જ્યારે દ્રઢ કરીને ધારણ કરશે ત્યારે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ જે રસરૂપ છે તે મનમાં ધારણ કરી શકશે. અને શ્રી યમુનાજી રસરૂપ ક્યારે થયા? તો જ્યારે શ્રી મહાપ્રભુજી વિશ્રામ ઘાટે પધાર્યા હતા અને નમામી યમુના મહમ એમ કરીને યમુનાજીના ચરણ સ્પર્શ કર્યા હતા, નમન કર્યું હતું, ત્યારે યમુનાજીના સ્પર્શથી શ્રી મહાપ્રભુજી પણ રસરૂપ થઈ ગયા હતા તેવું વચનામૃતમાં આવે છે. ઉર્ધ્વરેખા રસ અમૃત ધારા અતિ આનંદ ઉર માનોજી. એટલે મહાપ્રભુજીએ જ્યારે યમુનાજીનો આશ્રય કર્યો તો એ રસરૂપ ધારા તેમના ઉરમાં આનંદ આવ્યો અને શ્રી મહાપ્રભુજીએ આ યમુનાષ્ટકની રચના કરી. ભક્ત હૃદયમાં સદા સર્વદા રસ સરિતા એને જાણોજી. એટલે આ ઉર્ધ્વરેખા છે રસરૂપ સરિતા છે. જે ભક્ત હૃદયમાં ધારણ કરશે તેને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને
જ્ઞાન થશે। આ રીતે અહીંયા ઉર્ધ્વરેખા ચિહ્ન વિરામ લે છે। ત્યારબાદ છે ધનુષ્ય ચિહ્ન કો ધોલ। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ધનુષ્ય ચિહ્ન કો ધોલ। સાતમું ચિહ્ન ધનુષ્યનું સોહે પદ અંબુજ શોભા ભારીજી। મહાબલી પુરુષાર્થ રાખે કર લાઈ ધનુષ્ય ધારીજી। શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સાતમું ચિહ્ન ધનુષ્યનું સોહી રહ્યું છે, શોભે છે, કે જેની શોભા અતિ સુંદર છે। અહીં પણ આ ધનુષ્ય છે તે કોઈ શસ્ત્ર નથી, પરંતુ રસરૂપ ધનુષ્ય છે। મહાબલી પુરુષાર્થ રાખે કર લાઈ ધનુષ્ય ધારીજી। મહાબલી પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભવર ઈજી। એટલે અહીં કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી છે તે પૂર્ણ પુરુષોત્તમ છે, તે જ મહાપ્રભુજી સ્વરૂપે ફરી પ્રગટ થયા છે અને આસુર તિમિર ઉચ્છેદ કીધા ધરી ધનુષ્ય જગદીશજી। જે રીતે જગદીશે ધનુષ્યને ધારણ કરીને આસુરનો ઉચ્છેદ કર્યો હતો, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ માયાવાદ રૂપી અસુર તિમિરનો ઉચ્છેદ કર્યો હતો। કૃષ્ણદેવ રાજાને ત્યાંય ચરણ સરોજ પધાર્યાજી। જ્યારે મહાપ્રભુજી રાજા કૃષ્ણદેવને ત્યાં પધાર્યા હતા અને માયાવાદ સૌ ખંડન કીધા, માયાવાદનું ખંડન કર્યું હતું અને ભક્ત સર્વેને તાર્યાજી। આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણદેવ રાજાની વાર્તામાં આવે છે, ભાવસિંધુમાં તે વાર્તા આપેલી છે કે જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા હતા ત્યારે કૃષ્ણદેવ રાજાને ત્યાં પધાર્યા હતા, ત્યારે શાંકર મત અને વૈષ્ણવ મત એટલે બધા પ્રકારના સંતો ત્યાં પધાર્યા હતા અને સૌથી મોટો પંથ કયો કે કોનો આશ્રય કરવો એવું કૃષ્ણદેવ રાજાને મનમાં પ્રશ્ન હતો અને કહ્યું હતું કે આ ધર્મસભામાં આમાં જે જીતશે તેના હું શરણે જઈશ। ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા હતા અને માયાવાદનું ખંડન કર્યું હતું। અને નવરસ છે નિકુંજ લીલામાં, નિકુંજ લીલામાં જે નવરસ રહેલા છે, ભાગવતજીમાં પણ આ વાત આવે છે નવરસની, કે જ્યારે શ્રી ઠાકોરજી કંસને ત્યાં મથુરા પધાર્યા હતા અને ત્યાં મલ્લયુદ્ધ થયું હતું, તેમાં ઠાકોરજી જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા મલ્લયુદ્ધમાં, ત્યારે વ્રજ ભક્તોને અલગ અલગ પ્રકારે દર્શન થયા હતા। જેનો જેવો ભાવ હતો તેવા તેને દર્શન થયા હતા। આવા 9 પ્રકારના રસ છે, બીભત્સ રસ, ભયાનક રસ, કરુણા રસ, બધાના મન નથી આવડતા પણ એ 9 રસની અહીં વાત કરવામાં આવી છે। અને પંચમ રસ તે કહીએ જી, તે ધનુષ્ય વીર રસ ઉપજાવે, વીર રસ એટલે આ 9 રસ નિકુંજ લીલામાં છે અને આ ધનુષ્ય છે વીર રસ ઉપજાવે તેવું છે, કારણ કે ધનુષ્ય જોઈને આપણામાં વીરતાનો ભાવ આવે એવું મનમાં લઈએ છીએ, એટલે આ આપણે વીર રસ ઉપજાવે તેવું આ રસરૂપ ધનુષ્યનું ચિહ્ન મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદમાં ધારણ કર્યું છે। એવું ના ચરણનું ધ્યાન જ્ઞાન હૃદયમાં રાખે છે પ્રાણીજી। ચરણ પ્રતાપે દોષ કટે સહુ દાસ પોતાનો જાણીજી। એટલે જે ભક્ત મહાપ્રભુજીના આ ચરણનું ધ્યાન ધરશે શ્રીજી બાવા, તેનું જ્ઞાન હૃદયમાં ધરશે, તેના હૃદયમાં રાખે છે પ્રાણી, એટલે જે જીવ પોતાના હૃદયમાં આ ધનુષ્ય ચિહ્નને ધારણ કરશે, તેનું ધ્યાન ધરશે, તો ચરણ પ્રતાપે દોષ કટે સૌ, એટલે આ ચરણના પ્રતાપથી તેના બધા જ દોષ નાશ પામશે। દાસ પોતાનો જાણીજી, એટલે મહાપ્રભુજી આ ચરણ ચિહ્ન દ્વારા પોતાના ભક્તોના બધા જ દોષ દૂર કરશે અને પોતાનો દાસ જાણશે। શ્રી વલ્લભ પદ નિત્ય પ્રતિ ગઈએ, આનંદ ઉર ન સમાયજી। આમ વલ્લભ પદ એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું નિત્ય આપણે ગુણગાન કરીએ, નિત્ય તેને હૃદયમાં ધારણ કરીએ તો આપણા ઉરમાં આનંદ ન સમાય। સદા સર્વદા ચરણ કમલથી પુષ્ટિ ભાવ પ્રગટ થાય જી। આ ચરણ કમલથી સદા
સદા સર્વદા આપણા હૃદયમાં પુષ્ટિ ભાવ પ્રગટ થાય છે અને આપણા ભાવની વૃદ્ધિ થાય છે। કૃષ્ણ કમલ બલ બલ ચरणन में नित नवतन रस सोहे जी। नित्य लीला नित नवले लीला રહ્યા ભક્ત મન મોહેજી। એટલે મહાપ્રભુજીના આ ચરણારવિંદના ચિહ્નને હૃદયમાં ધારણ કરીએ, એમના ચરણોનો આશ્રય કરીએ તો નિત્ય નવતન રસરૂપ પ્રભુની આપણે પ્રાપ્તિ થાય। પ્રભુ નિત્ય લીલા કરે છે, તેની લીલા દર વખતે નવતન હોય છે, અલગ અલગ હોય છે। આપણે ભાગવતજી વાંચીએ તો પણ આપણે જે પ્રસંગો વાંચ્યા હોય તે પછી તમે બીજી વાર વાંચો તો તમને બીજો ભાવ તેમાં ઉત્પન્ન થાય છે, કારણ કે ભાગવતજી છે એ શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે। અને આ રીતે આચરણ ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી, ધનુષ્ય ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી નિત્ય લીલા નિત્ય નવલી લીલા, ઠાકોરજીની નિત્ય લીલા આપણા હૃદયમાં દ્રઢ થાય છે અને ભક્તના મનને મોહે તેવી એ લીલા હોય છે। આ રીતે દક્ષિણ ચરણ કે સાત ચિહ્ન કે દોર સંપૂર્ણ ભય। આ રીતે અહીં દક્ષિણ ચરણ કે સાત ચિહ્ન કે દોર સંપૂર્ણ ભય। હવે આપણે વામ ચરણ એટલે કે ડાબા ચરણારવિંદના ધોળ જોઈશું। તેમાં પહેલું ચિહ્ન છે ધ્વજ ચિહ્ન કો ધોલ। श्री वल्लभ पद कमल ने वंदू रे काटे विषय ने सहुरे दूरे। वाम चरणनी छे शोभा भारी रे, अष्टम चिन्हनी लीला न्यारी रे। प्रथम चिन्ह ध्वजा श्रेष्ठ जानो रे, सहुनी ऊपर ध्वजाए मानो रे। देव सहु जेने प्रभुजी कहे छे रे, तेना मंदिर शिखरे ध्वजा रहे छे रे। અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને હું વંદન કરું છું। જે મહાપ્રભુજીના ચરણ કમલોને વંદન કરે છે તેના વિષય કાટે વિષયને સહુ દૂરે, એટલે કામરૂપી આપણી જે વિષય વાસના છે, કોઈ પણ પ્રકારની આપણી કામના લૌકિક છે, તેને મહાપ્રભુજીના ચરણારવિંદનો જે આશ્રય કરે તેનાથી તે દૂર થાય છે। વામચરણની શોભા છે ભારી રે, વામચરણારવિંદની શોભા અતિ સુંદર છે। અષ્ટમ ચિહ્નની લીલા ન્યારી રે, એટલે હવે અષ્ટમ ચિહ્નની લીલા તો ખૂબ જ ન્યારી છે। એટલે હવે મહાપ્રભુજીના વામચરણમાં જે પ્રથમ ચિહ્ન છે ધ્વજાનું, તેને તમે શ્રેષ્ઠ જાણો અને સહુની ઉપર ધ્વજા એ માનો। અહીં શ્રી હરિરાયજી સમજાવી રહ્યા છે કે અહીં મહાપ્રભુજી જે ધ્વજાનું ચિહ્ન ધારણ કર્યું છે, ધ્વજનું ચિહ્ન આપણે પદ પણ આવે છે કે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિએ અપને વશ। આપણે નાથદ્વારા જઈએ ગમે ત્યાં ધ્વજા શિખર ઉપર હોય, મંદિરની ઉપર ધ્વજા બિરાજે છે, એટલે પ્રભુએ પોતાના કરતાં પણ ઊંચું સ્થાન વ્રજ ભક્તોને આપ્યું છે। તે ધ્વજા છે તે 7 પ્રકારની છે, તે ગોપીજનોના ભાવથી છે, સાથે લાલજીના ભાવથી છે, તેમાં અલગ અલગ કલર છે, તેનો અલગ અલગ ભાવ પણ રહેલો છે। એટલે આપણે ગોપી પ્રેમ કી ધ્વજા એક શબ્દમાં જ આપણે સમજી શકીએ કે ધ્વજાને કેટલું ઊંચું સ્થાન આપેલું છે। અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે દેવ સહુ જેને પ્રભુજી કહે છે રે, જેને બધા દેવો પ્રભુ કહે છે એવા આપણા શ્રીજી બાવા, તેના મંદિર શિખરે ધ્વજા રહે છે રે। તેમના મંદિરના શિખર ઉપર પણ ધ્વજા રહે છે। મંગલ કાજમાં ધ્વજા શોભે રે, જન્મ ઉત્સવ પૂજામાં મન લોભે રે। આપણે વ્રત પરિક્રમા કરતા હોઈએ તો દૂરથી સૌ પહેલા ધ્વજાના દર્શન થાય છે, એટલે આપણને એટલો આનંદ આવે છે કે હવે આપણે જ્યાં પહોંચવાનું છે તે પ્રભુ પાસે આપણે હવે પહોંચી જઈશું, તેનો સંકેત આ ધ્વજા આપે છે। એટલે આપણે સેવા પણ વ્રજભક્તોના ભાવથી જ કરીએ છીએ, વ્રજભક્તોની કાનીથી કરીએ છીએ કે એમની કાનીથી પ્રભુજી આપણી સેવાનો અંગીકાર કરે। એટલે જ ગોપી પ્રેમ કી ધ્વજા એમ કહેવામાં આવ્યું છે। જન્મ ઉત્સવ પૂજામાં મન લોભે રે, એટલે આ ધ્વજા ચિહ્નનું મનમાં ચિંતન કરવાથી આપણું મન ઠાકોરજીની લીલામાં નિત્ય આપણું મન લોભાયા કરે, એવો આનો પ્રતાપ છે। હોરી ઉત્સવમાં હે દાંડો રોપે રે,
સંગે નંદલાલ રમે મગ્ન ગોપી રે. હોરી દંડારોપણ પણ આપણા પુષ્ટિ માર્ગમાં આવે છે, તેનો અહીં સંકેત કરેલો છે અને કહે છે કે સંગે નંદલાલ રમે મગ્ન ગોપી રે. એટલે આપણે આ ધ્વજા ચિહ્નનું ચિંતન કરીએ તો સંગે નંદલાલ રમે મગ્ન ગોપી રે એટલે આપણે અહીં રાસલીલાનું સંકેત કરવામાં આવ્યો છે કે ઠાકોરજી સાથે જે ગોપીઓએ રાસલીલા કરી છે તેની પ્રાપ્તિ આપણને થાય, તેના દર્શન આપણને થાય આ ધ્વજા ચિહ્નનું ચિંતન કરવાથી. ભક્તજન ધ્યાન એનું જે કરશે રે તાપ સહુ હૃદયના તે હર્ષે રે. જે ભક્ત આ ધ્વજા ચિહ્નનું ધ્યાન કરશે તેના સહુ હૃદયના તાપ પ્રભુ હર્ષે. એટલે આપણે પ્રભુ પ્રાપ્તિનો જે તાપ થતો હોય તે તાપ આ ધ્વજા ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી દૂર થશે. જેના મસ્તકે ચરણ રાજે રે ધ્વજા ફર હરતી વ્યાસ જે રે. જેને ધ્વજા આશ્રય લીધા રે તેના કારજ સહુ થશે સિદ્ધા રે. એટલે જેના મસ્તક પર આ ચરણ રાજે છે, એટલે મહાપ્રભુજીના ચરણ જેના મસ્તક પર બિરાજે છે અને એટલે આ ધ્વજા તેના મસ્તકે ફરહરે છે, કારણ કે મહાપ્રભુજીના ચરણમાં ધ્વજાનું ચિહ્ન રહેલું છે. જેને ધ્વજા આશ્રય લીધા રે, જેને આ ધ્વજાનો આશ્રય કર્યો છે તેના સહજ કાર્ય બધા કાર્યો સિદ્ધ થયા છે. પ્રભુ તેના બધા જ કાર્યો સિદ્ધ કરે છે. આ રીતે આપણે ધ્વજ ચિહ્નને અહીં વિરામ આપીએ છીએ અને અંકુશ ચિહ્ન હવે આપણે જોઈશું. અંકુશ ચિહ્ન કો ધોલ. બીજું ચિહ્ન અંકુશને શોભે રે ચરણન પર હું તન મન વારું રે. જીવનું મન છે માતંગ રૂપ રે પુષ્ટિપથ દેખાડ્યો વલ્લભ ભૂપ રે. ચરણ અંકુશ મૂકી ભક્ત શિશરે ઠેલીને કીધા માર્ગમાં ઈક્ષરે. માતંગ મન એક્યું ન રહે છે રે તેને અંકુશ વશ કરી લે છે રે. એટલે પ્રભુએ આ અંકુશ ચિહ્ન એટલે ધારણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદમાં આ અંકુશનું ચિહ્ન એટલે ધારણ કર્યું છે કે જેના પર મારું મન મોહી ગયું છે, તેમના ચરણ ચિહ્ન પર હું વારી જાઉં. જીવનું મન માતંગ રૂપ છે. આપણું મન એટલું અસ્થિર છે કે 1 મિનિટમાં તો આપણે કેટલી જગ્યાએ પણ આપણું મન પહોંચી જાય છે. પવન કરતાં પણ વધારે વેગવાળું આપણું મન હોય છે. મનથી આપણે 1 મિનિટમાં ક્યાંય પણ પહોંચી જઈએ છીએ. પુષ્ટિપથ દેખાડ્યો વલ્લભ ભૂપ રે. એટલે આ જે આપણું માતંગ જેવું મન છે એના માટે પ્રભુ આ અંકુશ ચિહ્ન ધારણ કરીને આપણને પુષ્ટિપથ દર્શાવી રહ્યા છે. ચરણ અંકુશ મૂકી ભક્ત શીર્ષ રે. મહાપ્રભુજીએ આ ચરણ અંકુશ પોતાના ભક્તોના શીર્ષ ઉપર મૂકીને ઠેલીને કીધા માર્ગના ઈક્ષરે. એટલે જે માર્ગમાં આવતા બધા પ્રતિબંધો છે તેને દૂર કર્યા છે અને માતંગ મન એક્યું ન રહે છે રે તેને અંકુશ વશ કરી લે છે. એટલે આ માતંગ મન જે આપણું મન બધે ભટક્યા કરે છે. આપણે ઘણીવાર કહેતા હોય કે મારું મન સ્થિર રહેતું નથી, મારું મન સેવામાં લાગતું નથી, તો આ અંકુશ ચિહ્નનું હૃદયમાં ધારણ કરીએ તો આપણું મન સ્થિર થાય અને આપણે આ પુષ્ટિ માર્ગનો પાર પામી શકીએ. તેના માટે શ્રી મહાપ્રભુજીએ આ અંકુશ ચિહ્નને હૃદયમાં ધારણ કર્યું છે. એટલે આ અંકુશ ચિહ્ન છે આપણે માતંગ રૂપી મનને અંકુશમાં રાખે છે. જેને શિષ્ય એ અંકુશ જાણો રે તે હવે પામ્યો માર્ગ માનો રે. જેને આ અંકુશ ચિહ્નને જાણ્યું છે તે આ માર્ગનો પાર પામ્યો છે એમ અહીં કહ્યું છે. જેને હૃદયમાં અંકુશ લીધું રે તેનું પુષ્ટિકારજ સહુ સીધું રે. એટલે જેને હૃદયમાં આ અંકુશ ચિહ્નને ધારણ કર્યું છે, તેના મર્મને સમજ્યું છે, તેના પુષ્ટિકારજ બધા સર્વ સિદ્ધ થયા છે. જીવને એ ચરણ નિત્ય ભજવા રે માયા મોહ સર્વે તજવા રે. એટલે જીવે મહાપ્રભુજીના ચરણને તેનું નિત્ય ભજન કરવું, નિત્ય ભજવા, જેના લીધે આ માયા મોહ સર્વનો આપણે તજી શકીએ અને આ માયા રૂપી આવરણ આપણું દૂર થાય અને આપણે પુષ્ટિ પ્રભુને સમજી શકીએ. આ રીતે અહીં અંકુશ ચિહ્નનું દોડ વિરામ લે છે. હવે આવે છે મીન ચિહ્ન કો ધોલ.
ખૂબ જ સુંદર છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આવે છે કે આ મીનનો ખૂબ જ સુંદર ભાવ છે. મીનનો ભાવ એટલે અનન્યતા. વલ્લભ સાખીમાં પણ આવે છે, મીન રહત જલ આશરે નિક્ષત હી મર જાય, જ્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત્ત લાય. એટલે તમે મીન એટલે કે માછલું એને તમે દૂધમાં રાખો તો તે નહીં જીવે, તેને એક જલનો જ આશ્રય કર્યો છે. એ મીનના ચિહ્નથી આપણે અનન્યતાને સમજવાનું છે કે દ્રઢતા, એનાથી બીજું કંઈ નહીં, બીજે કંઈ પણ ચિત્ત ન જાય એવી અનન્યતા, એવું આ મીનનું ચિહ્ન છે. મીન રહત જલ આશ્રય નિક્ષથી મર જાય. જરા પણ આપણે જલથી દૂર કરીએ મીનને તો તે પોતાના જીવનો ત્યાગ કરે છે. એટલે તેને એક જલનો જ આશ્રય કર્યો છે. તમે તેને દૂધમાં રાખો તો તે ન જીવે. એવી રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાનો છે, એવું આ મીન ચિહ્ન આપણને દર્શાવે છે. મીન ચિહ્ન કો ધોલ. રીજુ ચિહ્ન મીન ચરણ ધર્યાજી, દૈવી જીવના તો કારજ સર્યાજી. જેને આ મીન ચિહ્નને હૃદયમાં ધારણ કર્યું છે તે દૈવી જીવોના તો સર્વ કાર્ય સિદ્ધ થયા છે. વહાલાના સર્વ અંગ રસમય ભર્યા રે. આ મીન રસરૂપ મીન ચિહ્ન અહીં દર્શાવે છે કે વહાલાના સર્વ અંગ રસમય ભર્યા છે, રસરૂપ છે. સંયોગ રસ લે સૌ અંગ ધર્યા રે. પ્રભુ સંયોગ રસનો અનુભવ કરાવે છે. સંયોગ રસ તો એ જલનું છે રૂપ રે, તેથી મીન ચરણમાં લીધા વ્રજભૂપ રે. એટલે અહીં સંયોગ રસનું સુખનું વર્ણન કર્યું છે કે સંયોગ રસ તો એ જલનું છે રૂપ રે. એટલે અહીં જે મીન છે તેને જળ દ્વારા સંયોગ રસનો અનુભવ થયો છે. એટલે મીન જળમાં રહે તો તેને સંયોગ રસનો અનુભવ થાય, તેથી મીન ચરણમાં લીધા વ્રજભૂપ રે. એટલે પ્રભુએ અહીં મીન ચરણ ચિહ્નને ચરણારવિંદમાં ધારણ કરીને આપણને સંયોગ રસનું સુખ બતાવ્યું છે અને આપણને તે આપ્યું છે. ચરણમાં એવું અમૃત ભર્યું છે રે, તેથી મીન સદા પરવશ રહે છે રે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં એટલું બધું અમૃત છે કે મીન તેનો આશ્રય છોડીને ક્યાંય જતી નથી. એટલે મીન આપણને એ સંકેત કરે છે કે મેં જે રીતે પ્રભુનો આશ્રય કર્યો છે તેવી રીતે તમે પણ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરો. પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણે રે તેને આ ચરણ આશ્રય કરવો કહે છે રે. જે પુષ્ટિ માર્ગના જીવ છે અને જે શરણે આવ્યા છે તેને આ ચરણોનો આશ્રય કરવો જોઈએ. ભક્તને એ ચરણનું ધ્યાન કરવું રે, મીન ચિહ્ન હૃદયમાં ધરવું રે. એટલે ભક્તોએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ધ્યાન ધરવું જોઈએ અને આ મીન ચિહ્નને હૃદયમાં ધારણ કરવું જોઈએ. ચરણનો સંબંધ જે જલથી થયા રે તે ચરણામૃતનું સ્વરૂપ કહ્યા રે. ચરણનો સંબંધ જે જલથી થયા રે તે ચરણામૃતનું સ્વરૂપ કહ્યા રે. એટલે પ્રભુના ચરણોનો સંબંધ જે જલથી થાય છે તેમાંથી ચરણામૃત આપણે બને છે. આપણે જાણીએ છીએ કે ચરણામૃતમાં ઠાકોરજીના ચરણારવિંદનું જલ છે. ચરણમાં એવું અમૃત જાણો રે, સુધામય એવું ના પદ માનો રે. ચરણમાં એવું અમૃત જાણો રે, સુધામય એવું ના પદ માનો રે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં એટલું એવું સુંદર એવું અમૃત રહેલું છે કે તેનું આપણે પાન કરી શકીએ. સુધામય એવું ના પદ માનો રે એવા અમૃત રસરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. ચરણમાં આનંદ રસ જે છે રે, ભોગ સૌ ભક્ત તેનો કરે છે રે. એટલે આપણે આ અમૃત રસનો ભોગ કરવાનો છે. પ્રભુના મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરીને ભક્તજનના મન એ ચરણે જાય રે, અમૃત પિતા કદી તૃપ્તિ ન થાય રે. એટલે ભક્તજનો જે આ ચરણોનો આશ્રય કરે છે એને અમૃત પિતા કદી તૃપ્તિ ન થાય રે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્તુની અતૃપ્તિ એટલે અલૌકિકની વાત છે તે જ ફળરૂપ છે. જો આપણે સત્સંગ કરી અને એમ તૃપ્તિથી કે આજે ઘણો સત્સંગ કર્યો તો તે ફળરૂપ નથી, પરંતુ મનમાં તાપ રહેવો જ જોઈએ કે હજી વધુ કરવું. સેવા આપણે ગમે એટલી કરીએ તો એ પણ અતૃપ્તિ રહે તો તે ફળરૂપ છે. આ અમૃતને આપણે પીધા જ કરીએ તેની ક્યારેય તૃપ્તિ ન થાય તો તે ફળરૂપ છે.
ભક્તજનના મન એ ચરણે જાય રે, અમૃત પીતા કદી તૃપ્તિ ન થાય રે. મીન જલને વિશે જેમ રહે છે રે, તેમ ભક્તોએ ચરણ આશ્રય કરવો રે. એટલે જે રીતે મીને એટલે કે માછલીએ જળનો આશ્રય કર્યો છે કે તેના વિના એક ક્ષણ પણ રહી શકતી નથી, તેવી જ રીતે આપણે ભક્તોએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણોનો આ રીતે આશ્રય કરવાનો છે. આ રીતે અહીં મીન ચિહ્નને વિરામ આપીશું અને હવે છે સુદર્શન ચિહ્ન કો ધોલ. સુદર્શન ચિહ્ન કો ધોલ. ચક્ર સુદર્શન ધર્યા અતિ શોભિતા રે, ચિહ્ન ચરણમાં ધર્યા તે મન લોભિતા રે. બલવાન તેજસ્વી પુરુષના સાથમાં રે, ચક્ર સુદર્શન રહે છે તેમના હાથમાં રે. વલ્લભ તેજનો મુખારવિંદ શોભતું રે, તેજ કોટી સૂર્યનો પ્રકાશ રે. કે છે શાસ્ત્ર મેવા રે, તેજો માયા પુંજ છે રે. વહાલા ભક્તિ માર્તંડનું સ્વરૂપ છે રે, અસુર માયાવાદીના તે ભ્રમ જાય છે રે. એની કૃતિ તેજ થકી ભસ્મ થાય છે રે. પુરુષોત્તમે ચક્ર તો કર્મા ધર્યા રે, દેવી પોતાના જાણીને રક્ષા કરી રે. અહીં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે જે રીતે ઠાકોરજીએ ચક્રને કર્મમાં ધારણ કર્યું હતું દેવી જીવોને પોતાના જાણીને તેની રક્ષા કરવા માટે, તેવી રીતે શ્રી મહાપ્રભુજીએ આ ચક્રનું ચિહ્ન શસ્ત્ર નહીં પણ ચિહ્નને ચરણમાં ધારણ કર્યું છે દૈવી જીવોના ને તારવા માટે. તો કહે શ્રી મહાપ્રભુજીએ સુદર્શન ચક્ર ધારણ કર્યું, તેનો સંકેત આપણે તેના પ્રસંગોમાં કઈ રીતે જોઈ શકીએ? તો મહાપ્રભુજીએ માયાવાદીઓનો ભ્રમને દૂર કર્યો. માયાવાદ નિરાકરતા સર્વવાદી નિરાશકૃત. અને વલ્લભના મુખારવિંદનું તેજ એટલું સુંદર શોભે છે કે તે કોટી સૂર્યનો પ્રકાશ પણ તેના સામે ઓછો પડે તેવું છે. જ્યારે મહાપ્રભુજી રાજા કૃષ્ણદેવરાયને ત્યાં પધાર્યા તો આમ તેજપુંજ જાણે તેમની આજુબાજુ હોય તેવા બધાને દર્શન થયા. અને મહાપ્રભુજીના મામા એ તો ના જ પાડી હતી કે હવે કોઈ આવે તો તેને અંદર પ્રવેશવા ન દેતા, પણ મહાપ્રભુજીનું આવું તેજ જોઈને બધા મોહિત થઈ ગયા અને મહાપ્રભુજી અંદર પધાર્યા અને માયાવાદનો નિરાશ કર્યો. માયાવાદ નિરાકરતા સર્વવાદી નિરાશકૃત. એટલે મહાપ્રભુજી આ સુદર્શનનું ચિહ્ન ચરણમાં ધારણ કરીને આ રીતે માયાવાદીઓના મતનું ખંડન કર્યું છે. અને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે ભક્તિ માર્ગના સૂર્ય સમાન છે. તેમનું સ્વરૂપ ભક્તિ માર્ગના સૂર્ય સમાન છે કે જેનો પ્રકાશ દશે દિશાઓમાં ફેલાયો છે. એટલે પુરુષોત્તમે ચક્ર કરમાં ધારણ કર્યું અને મહાપ્રભુજીએ સુદર્શન ચરણમાં ધારણ કર્યું જે રસરૂપ છે. અને વર્તમાનમાં એવું પણ આવે છે કે ઠાકોરજીના હસ્તમાં જે ચક્ર છે તે સ્વામીજીના કંગનના ભાવરૂપ છે. આપણે દ્વારકાધીશ જે કાંકરોલી બિરાજે છે તેના હસ્તમાં 4 આયુધ છે એમ આપણને ખબર છે, પણ તે 4 આયુધ નો ભાવ એ છે કે જાણે શ્રી દ્વારકાધીશજી સ્વામીજીને ગલબ અહીંયા દઈ રહ્યા હોય
તેવો સ્વરૂપ છે એવો તેમનો ભાવ છે. આપને એ ભાવ જોઈતો હોય તો અમારી ચેનલમાં મળી જશે. ત્યારબાદ આગળ કહે છે કે પુરુષોત્તમે ચક્ર તો કરમાં ધર્યા રે, દેવી પોતાના જાણીને રક્ષા કરી રે, જ્યારે વર્ષા થકી ડરિયા ગ્વાલ ગોપીઓ રે, ત્યારે રક્ષા કરી હરિ ચક્ર રોક્યા રે. અહીં ગોવર્ધન લીલાનો પ્રસંગ કહી રહ્યા છે કે જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો અને 7 દિવસ સુધી વર્ષા કરી, ત્યારે આ સુદર્શન એ ગિરિરાજજી ઉપર રહ્યું અને જે જલની વર્ષા થતી હતી તે સુદર્શન ચક્રે બાળી નાખ્યું. એટલે કંઈ પણ જલ આ વ્રજવાસીઓને દુઃખી કરી શક્યું નહીં, હેરાન કરી શક્યું નહીં. છાયા કરી ભક્ત સહુ સમસ્તને રે, ગિરિધર્યા વામ અંગુલી શ્રી હસ્તની રે. એટલે ઠાકોરજીએ ગિરિરાજજીને પોતાની વામ અંગુલી ઉપર, શ્રી હસ્તની વામ અંગુલી ઉપર ધારણ કર્યા અને બધા જ ભક્તોને છાયા આપી. આપણે ચિત્રજી જોઈએ તો ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યું હોય તો જાણે હાથમાં છત્રી લીધી હોય તેવું લાગે છે. ગિરિરાજ હરિદાસ વરિયાષ્ટકમાં પણ તેનું વર્ણન આવે છે, જે કાકરોલીવાળા બ્રજેશકુમારજીએ લખેલું છે. એ જ ચક્રચિહ્ન જેને શિર પર ધર્યા રે, બલવાન કાલ કર્મ તેના ભય તો હર્યા રે. છાપ શીતલ એ જ ભક્ત શીશ ગાજતી રે, તે જ ભક્ત શીશ ઉપર બિરાજતા રે. ચક્ર સુદર્શન ધર્યા અતિ શોભિતા રે, ચિહ્ન ચરણમાં ધર્યા તે મન લોભિતા રે. અહીં મહાપ્રભુજી અને ઠાકોરજીનું એક્ય બતાવ્યું છે અને હરિરાયજીએ પણ એવું એક હરિરાયજી મુક્તાવલીમાં સ્તોત્ર એવું આવે છે કે મહાપ્રભુજી અને ઠાકોરજીની બંનેની લીલાનું એક્ય દર્શાવવામાં આવ્યું છે. એટલે ઠાકોરજીએ જે લીલા કરી હોય તેની સામ્યતા શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પધારીને જે લીલા કરી હોય તેની સાથે કરેલી છે. અહીં જે રીતે કે આપ્યું છે કે ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કરીને સુદર્શન ચક્ર દ્વારા જલને રોક્યું, તેવી રીતે મહાપ્રભુજીએ માયાવાદીઓનો નિરાશ કરીને ભક્તોની રક્ષા કરી. અહીં પણ ઠાકોરજીએ બ્રજ ભક્તોની રક્ષા કરી છે, તેવી રીતે મહાપ્રભુજીએ પણ માયાવાદનો નિરાશ કરીને ભક્તોની, પોતાના પુષ્ટિજીવોની રક્ષા કરી છે. એવી રીતે તેમાં બધી જ લીલાઓનું સામ્ય દર્શાવવામાં આવ્યું છે. આ રીતે આપણે અહીં સુદર્શન ચિહ્નને વિરામ આપીશું. ત્યારબાદ આવે છે અષ્ટદલ ચિહ્ન કો ધોલ. અષ્ટદલ ચિહ્ન કો ધોલ. અષ્ટદલનું ચિહ્ન ધર્યું છે પ્રભુજીએ અતિ સારું રે, એવું ના પદ અંબુજ પર તન મન ધન જાઉં વારી રે. અષ્ટદલનો ભાવ તો અતિ અલૌકિક જાણો રે, તેના ભિન્ન ભિન્ન સહુ ભાવ રસાત્મક માનો રે. આ ચાર ઉપદિશા ચાર દિશા જાણો રે, એ બેઉ મળીને અષ્ટકોણ એમ મનમાં માનો રે. એટલે આ અષ્ટદલ ચિહ્ન જે મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદમાં ધારણ કર્યું છે તો તેનો ભાવ ખૂબ જ અલૌકિક છે. ચારેય દિશા અને ચારેય ઉપદિશા મળીને કુલ 8 દિશાઓ એ આ અષ્ટદલનો ભાવ છે. અને આ મહાપ્રભુજીના ચરણારવિંદમાં પદ અંબુજ એટલે ચરણ કમલમાં રહેલ આ ચિહ્ન પર તન મન ધન જાઉં વારી, મારું સર્વસ્વ તેમને અર્પણ કરી દઉં એમ કહે છે. આ ચાર ઉપદિશા ચાર દિશા જાણો રે, એ બેઉ મળીને અષ્ટકોણ એમ મનમાં માનો રે. પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર વાણી કહેતા રે, આ ચાર ચાર ખોટ ચરણમાં હે રહેતા રે. આ ચાર દિશાના ઉપનામ એના છે ન્યારા રે, વાયુ અગ્નિ નૈઋત્ય ઈશાન એમ ધાર્યા રે. એટલે અહીં કહી રહ્યા છે કે આ અષ્ટદલનું જે ચિહ્ન છે તે ચારેય દિશાઓ ઉપદિશાઓ સર્વેનો સમાવેશ તેમાં થઈ જાય છે. અને આ ચરણ ચિહ્નને મહાપ્રભુજીએ પોતાના ચરણોમાં ધારણ કર્યું છે, જેમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ
જે આપણે બધું બોલીએ છીએ, આ વાયુ, અગ્નિ, નૈઋત્ય, ઈશાન ખૂણા, તે બધા ખૂણા બધાનો સમાવેશ આ એક ચિહ્નમાં થઈ જાય છે, જેને આપણે હૃદયમાં ધારણ કરવું જોઈએ. અને પૃથ્વી પાવન કીધા ચરણ કમલ શું વારી રે, એટલે મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદથી 3 વખત પૃથ્વી પરિક્રમા કરીને પૃથ્વીને પાવન કરી છે. આપણે આગળ પણ આ જોયું હતું. ભક્તિ જ્યારે શિથિલ થઈ એવું મન વિચારી રે. ભક્તિ જ્યારે શિથિલ થઈ ગઈ એવું લાગ્યું જ્યારે મહાપ્રભુજીને, ત્યારે મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી અને ભક્તિ પ્રસરાવી. આ કીધા પ્રકાશ અષ્ટોદશ ભક્તિજન પ્યાસા રે. આ સહુ રસાત્મક ભાવ ચિહ્નના છે ન્યારા રે. ચરણ સરોજના ભાવ જે જન નિત ગાતા રે, અંધકાર ભ્રમ નિશા એમના સર્વે જાતા રે. એટલે આ મહાપ્રભુજીના ચરણ કમલમાં રહેલ આ બધા ચિહ્નોનો જે રસાત્મક ચિહ્ન છે, તેમનો ભાવ બધાનો ભાવ ન્યારો ન્યારો છે. તે જે હૃદયમાં ધારણ કરશે તો અજ્ઞાનરૂપી અંધકાર જેમ રાત્રિનો અંધકાર હોય છે એ સૂર્યના પ્રકાશથી દૂર થાય છે, તેવી જ રીતે આપણો અજ્ઞાનરૂપી જે અંધકાર છે એ મહાપ્રભુજીના ચરણ કમલની મકરંદથી દૂર થશે અને એમના અજ્ઞાનરૂપી અંધકાર સર્વે દૂર થશે અને આધિદૈવિક જે સૂર વેદ સહુ ગાતા રે. આપણે સુરનર મુનિ વેદ જે બધા ગાય છે, આ તેથી સહુ અંધકાર પ્રમાણોકના જાતા રે. એટલે આપણે તો વેદ કદાચ વાંચીએ તો પણ આપણે ન સમજાય, પરંતુ આપણે ખાલી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરીએ તો આપણે અજ્ઞાનરૂપી અંધકાર આપણો દૂર થાય. તેમ જેના હૃદયે એ ચરણ કૃપા કરી બિરાજતા રે, અંધકાર અજ્ઞાન સહુ નિસરે છે તે જનના રે. એટલે જે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરે છે તેને આ અજ્ઞાનરૂપી અંધકાર સરળતાથી દૂર થઈ જાય છે. વળી ભાવ અષ્ટકોણનો અષ્ટ સેવા રૂપ કહીએ રે. વળી આ અલૌકિક ભાવ પણ છે કે આ અષ્ટકોણ છે તે મહાપ્રભુજીએ ચરણમાં ધારણ કરીને આપણને અષ્ટયામ સેવા જે છે તેનું રૂપ બતાવ્યું છે. વિપ્રયોગ અને સંયોગ ઉભય મનમાં લહીએ રે. એટલે આ અષ્ટકોણ દ્વારા વિપ્રયોગ અને સંયોગ બંને આપણા માટે જરૂરી છે એમ દર્શાવ્યું છે. જો ફક્ત સંયોગ જ હોય તો તેનો આનંદ ન આવે, પરંતુ સંયોગ પછી વિપ્રયોગ વળી પાછો સંયોગ હોય તો તેનો આનંદ અલગ જ હોય. સ્વામિનીજી પણ માન લીલા એટલે જ કરે છે કે માન કરે ત્યારે પ્રભુનો વિયોગ હોય, પછી ફરી પાછો પ્રભુનો સંયોગ થાય તો તે આનંદ આખો અલગ જ હોય. વિપ્રયોગ અને સંયોગ ઉભય મનમાં લહીએ રે. એટલે આપણે પણ સંયોગ અને વિપ્રયોગનો ભાવ બંને કરવાનો. જ્યારે સેવામાં હોઈએ, પ્રત્યક્ષ સેવામાં હોય ત્યારે સંયોગનો અનુભવ કરવાનો અને પરોક્ષ સેવામાં હોઈએ ત્યારે વિપ્રયોગનો અનુભવ કરવાનો. 4 પ્રયોગ સંયોગ બહાર સેવા રે, વિપ્રયોગ માહે તે સ્મરણ મેવા રે. એટલે સંયોગ સેવા જે છે, પ્રત્યક્ષ સેવા, ત્યારબાદ આપણે સ્મરણ કરી જ્યારે આપણે ઠાકોરજીને પોઢાડ્યા હોય ત્યારે વિપ્રયોગનો અનુભવ કરવાનો. જે પ્રભુએ લીલા કરી છે તેનું ચિંતન કરવાનું, તેનું સ્મરણ કરવાનું. શ્રી હરિરાયજીએ સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં ગોપીઓના સહસ્ત્ર પ્રકારના ભાવ બતાવ્યા છે, જેમાં આપણે સંયોગ અને વિપ્રયોગનો અનુભવ સુંદર રીતે સમજી શકીએ છીએ. આપને તે ભાવના અમારી ચેનલમાં મળી જશે અને જો યાદ આવશે તો આપને તેની લિંક આપવામાં આવશે. 8 એના છે લીલા રસાત્મક ભાવ રે, તે ધ્યાન કરે ને મુખ શું ગાય રે. તેના ઓરમાં અષ્ટસિદ્ધિ બિરાજે રે, જેના શિષ્ય પર રેણુ કાગાજે રે. અષ્ટદળનું ચિહ્ન ધર્યું છે પ્રભુજીએ અતિ સારું રે, એવું ના પદંબુજ પર તન મન ધન જાઓ વારી રે. એટલે અષ્ટદળ દ્વારા સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ આપણને થાય છે. લીલા રસાત્મક ભાવ અહીં દર્શાવેલો છે. આ ચિહ્નનું ધ્યાન ધરવાથી અને તેનું ગાન કરવાથી એના ઉરમાં, એના હૃદયમાં અષ્ટસિદ્ધિ બિરાજે છે, જેના શીશ પર
આ ચરણ રેણુકા ગાજે છે, એટલે કે જેના માથે આ ચરણારવિંદ બિરાજે છે તેને અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ છે, અને જેને અષ્ટદલનું ચિહ્ન ધર્યું છે તેનું ધ્યાન કર્યું છે તો એવું ના પદ અંબુજ પર તન મન ધન જાઉં વારી રે. એવા જેના ચરણારવિંદમાં આ ચિહ્ન છે એવા મહાપ્રભુજીના ચરણ કમલ પર મારા તન મન ધન વારી જાઉં, એમ અહીં હરિરાયજી કહી રહ્યા છે. હવે કમલ ચિહ્ન કો ધોલ. वाम चरण माहे कमल चिन्ह शोभितारे, एनी छवि जोई भगत मन लोभितारे. ब्रह्मा प्रभु नाभि कमल माथी अवतर्या रे, सृष्टि उत्पन्न थई सहु लोक विस्तर्या रे. तेम श्री महाप्रभुजी चरण में कमल धर्या रे, तेथी पुष्टि सृष्टि करी सहु भय हर्या रे. श्री महाप्रभुजीना बंने चरणारविंदमां कमलનું ચિહ્ન છે. અહીં વામ ચરણ એટલે કે ડાબા ચરણમાં કમલનું ચિહ્ન શોભી રહ્યું છે અને તે ભક્તોના મનને લોભી રહ્યું છે. જે રીતે બ્રહ્માજી પ્રભુના નાભ કમલમાંથી અવતર્યા છે અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને સૌ લોક વિસ્તર્યા છે, તેવી રીતે શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલ આ કમલમાંથી આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે અને મહાપ્રભુજીએ આ कमल चिन्ह ने धारण करीने सर्वेना भय हर्या छे. वाम चरण माहे चिन्ह जे बिराजता रे, सहु परमानंदमय रूपे राजता रे. महाप्रभुजी वाम चरण में जे आ चिन्ह धारण कर्युं छे कमलनो, ते परमानंदमय रूपे राज करे छे. रसोवे सह आनंद परमानंद स्वरूप छे रे, महाप्रभु स्वयं तेना बेउ स्वरूप छे रे. रसोवे सह आनंद परमानंद स्वरूप छे એટલે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજી, એ બંનેના સ્વરૂપમાંથી જેમનું પ્રાગટ્ય થયું છે એવા શ્રી મહાપ્રભુજી એ બેઉના સ્વરૂપ રૂપ છે, એમ અહીં કહી રહ્યા છે. દક્ષિણ ચરણમાં આનંદ લીલા જાણીએ રે, વામ ચરણમાં હે પરમાનંદ માનીએ રે. એટલે મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં આનંદ લીલા જાણવી અને વામ ચરણમાં પરમાનંદ લીલા જાણવી. आमे ठाकोरजीनु वाम अंग ते श्री स्वामीनी स्वरूप छे ते आपणे जाणीए छीए. वाम चरण माहे जे चिन्ह धरिया रे, ते सौ परमानंद रूप रसथी भरिया रे. श्री महाप्रभुजीए वाम चरण में जे चिन्हों धारण कर्या छे ते परमानंद रस रूपथी भर्या छे अने दक्षिण चरण में जे चिन्ह छे ते आनंद रूप छे. एवा कमलना स्वरूप वर्णन कर्या रे, ज्ञान ध्यान करी जीवना ते अग हर्या रे. महाप्रभुजीए पोताना चरण कमल में आ चिन्हों धारण कर्या छे अने एना स्वरूपनुं वर्णन जे करे छे अने तेनुं ध्यान धरे छे, चरण चिन्होनी भावनाने समझे छे, ते जीवना बधा ज अघ एटले के पाप प्रभु दूर करे छे, एनुं हरण करे छे. आनंद रूपे श्याम सुंदर शोभता रे, प्यारी परमानंद रूप थकी लोभिता रे. આપણે બધા જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પૂર્ણરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत् साक्षितं रूपं तत् त्रितयात्मकं
પરમભિધેયમ સદા વલ્લભમ. એટલે મહાપ્રભુજી એ આનંદ રૂપ શ્રી ઠાકોરજી અને પરમાનંદ રૂપ શ્રી સ્વામિનીજી એ બંનેનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે, સાક્ષી સ્વરૂપ છે, તે આપણે જાણીએ છીએ. આનંદ રૂપે શ્યામ સુંદર શોભતારે, પ્યારી પ્યારી પરમાનંદ રૂપ થકી લોભિતારે, તેથી બેઉ રૂપ થકી આપ રાજતા રે, વલ્લભ કૃપાનિધિ રસમય બિરાજતા રે. અહીં કહી રહ્યા છે કે આનંદરૂપ શ્રી ઠાકોરજી અને પરમાનંદ રૂપ શ્રી સ્વામિનીજી બંને શોભી રહ્યા છે. આનંદરૂપ શ્રી ઠાકોરજી સુંદર શોભી રહ્યા છે અને પરમાનંદ રૂપ શ્રી સ્વામિનીજી પ્યારીજી આપણું મન લોભી રહ્યા છે. એમનું સૌંદર્ય, એમનું રૂપ આપણું મન લોભી રહ્યું છે. અને તેવું બેઉના રૂપ થકી આપ રાજતા રે, આપમાં તેઓ બંનેનું સ્વરૂપ બિરાજે છે. વલ્લભ કૃપાનિધિ રસમય બિરાજતા રે, આવા વલ્લભ કૃપાનિધિ રસમય રૂપે બિરાજી રહ્યા છે. સંયોગ રસ તેથી દક્ષિણ અંગ મારે, વામ અંગ વિપ્રયોગ ધર્યા સંગ મારે, શ્રૃંગાર રસના એ બેઉદલ કહિયા રે, બેઉ મળે શ્રૃંગાર રસ પૂર્ણ થયા રે, શ્રૃંગાર રસનું તો રૂપ રંગ શ્યામ છે રે, હરિઅંગ જેમ શ્રી મહાપ્રભુજી અભિરામ છે રે. એટલે અહીં કહી રહ્યા છે કે સંયોગરસ તેથી દક્ષિણ અંગ મારે, એટલે મહાપ્રભુજીના જે દક્ષિણ ચરણારવિંદ છે તેમાં સંયોગ રસનો અનુભવ છે અને વામ શ્રી અંગમાં વિપ્રયોગ રસનો અનુભવ છે. શ્રૃંગાર રસના એ બેઉ દલ છે. આપણે આગળ પણ આવ્યું હતું કે શ્રૃંગાર રસમાં સંયોગ અને વિપ્રયોગ બંનેનો સમાવેશ થાય છે. બેઉ મળી શ્રૃંગાર રસ પૂરણ થયા રે, બંનેનો અનુભવ થાય તો જ સંપૂર્ણ આનંદ આવે. શ્રૃંગાર રસનું તો રૂપ રંગ શ્યામ છે રે, શ્રૃંગાર રસનું રૂપ કેવું છે તો કે શ્યામ છે રે, હરિઅંગ જેમ શ્રી મહાપ્રભુજી અભિરામ છે રે. મહાપ્રભુજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એમ અહીં કહી રહ્યા છે. જેમ અર્ધનિશા પ્રગટ્યા વાલા શ્રી હરિ રે, જે રીતે શ્રી ઠાકોરજી અર્ધરાત્રિના ઠાકોરજીનું પ્રાગટ્ય છે, તેમ પુષ્ટિ સૃષ્ટિ કરી વાલે સઘળી રે, તેવી રીતે પુષ્ટિ સૃષ્ટિ વાલાએ સઘળી કરી છે. કઈ રીતે તો આગળ ઠાકોરજીની લીલા કહે છે, 11 પવિત્રા મધરાત દરસ દીધા રે. એટલે જે ઠાકોરજી અહીં આપણને ચોખ્ખું કહી રહ્યા છે કે જે ઠાકોરજી અર્ધરાત્રિએ પ્રગટ્યા હતા તે જ કૃષ્ણ, તે જ ગિરિરાજ ધરણ, તે જ ગોવર્ધનધારી પ્રભુએ મધ્યરાત્રિએ 11 પવિત્ર એટલે કે પવિત્ર 11ના મધ્યરાત્રિએ મહાપ્રભુજીને દર્શન દીધા. સહુ ભક્તજન દેવીના કારજ સર્યા રે, જેના કારણે સહુ ભક્તજનના દેવી જીવોના કારજ સર્યા. આ પ્રસંગ પવિત્ર એકાદશીનો છે કે મહાપ્રભુજી કેટલા દિવસથી ચિંતન કરતા હોય છે કે પ્રભુએ આજ્ઞા કરી છે કે દેવી જીવોનો ઉદ્ધાર કરવો, પણ કઈ રીતે કરવો, કારણ કે આ જીવ તો દોષથી ભરેલો છે. એટલે મહાપ્રભુજીના તાપને પ્રભુ સહન કરી ન શક્યા, એટલે મધ્યરાત્રિએ દર્શન દીધા અને ગદ્ય મંત્રનું દાન કર્યું, જેનું દાન શ્રી મહાપ્રભુજીએ આપણને કર્યું. અત્યારે પણ વલ્લભકુલના બાળકો કહે જ છે કે બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ આપે છે, અમે તો ગુરુદ્વાર છીએ. એટલે ક્યારેય પણ ગુરુમાં ભેદ ન કરવો. સહુ ભક્ત જન દેવીના કારજ સર્યા, ચરણ મૂકી ગિરિરાજને શીતલ કર્યા રે, તેમ પુષ્ટિ ભક્તના ભય સવ હર્યા રે. જે રીતે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદથી ગિરિરાજજીને શીતલ કર્યા, ગિરિરાજજીને પણ તાપ હતો તેનો તાપ દૂર કર્યો, તેમ પુષ્ટિ ભક્તના બધા જ પ્રકારના ભય સર્વે મહાપ્રભુજીએ હર્યા છે.
જીવે ચરણ કમલ સુમરણ કરે રે, તાપ ત્રિવિધ હરે ને મનોરથ પૂરણ કરે રે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરવાથી, તેમનું ધ્યાન ધરવાથી આપણા ત્રિવિધ તાપ દૂર કરે છે પ્રભુ અને આપણા સર્વ મનોરથ પૂર્ણ કરે છે. વામચરણ માહે કમલ ચિહ્ન શોભિતા રે, એની છબી જોઈ ભગત મન લોભિતા રે. વામચરણમાં જે મહાપ્રભુજીએ કમલનું ચિહ્ન ધારણ કર્યું છે, એની છબી જોઈ ભક્તોના મન લોભી રહ્યા છે. અહીંયા આપણે જોયું કે દક્ષિણ ચરણમાં જે કમલ ચિહ્ન ધારણ કર્યું છે તે સંયોગ રસનો અનુભવ કરાવે છે અને વામ ચરણમાં જે કમલ ચિહ્ન ધારણ કર્યું છે તે વિપ્રયોગ રસનો અનુભવ કરાવે છે. ત્યારબાદ છે કુંભ ચિહ્ન કો ધોલ. હવે કુંભ ચિહ્ન કો ધોલ. વાલે કુંભના તે ચિહ્ન ચરણે ધર્યા રે, સહુ ભક્તના તે મનોરથ પૂરણ કર્યા રે. કુંભ માહે સહુ પુષ્ટિ રસ સ્થાપ્યા રે, જેવા પાત્ર જોયા તેવા રસ આપ્યા રે. શ્રી મહાપ્રભુજીએ આ કુંભનું ચિહ્ન જે ચરણમાં ધારણ કર્યું છે તે ચરણમાં ચિહ્ન ધારણ કરીને સહુ ભક્તના બધા જ મનોરથ પૂર્ણ કર્યા છે. કુંભમાં શું છે, કયો રસ છે? તો કહે છે કે પુષ્ટિ રસનું સ્થાપન શ્રી મહાપ્રભુજીએ આ કુંભ ચિહ્નમાં કર્યું છે અને જેવું પાત્ર હોય, જેટલો અધિકાર હોય તેવા રસનું દાન તેવા ભક્તને કર્યું છે. નવરસ વ્રજ ભક્તની ક્રીડા માહે શોભતા રે, એમના અદ્રામૃત સહુ કુંભ માહે ધર્યા રે. એટલે અહીં કહી રહ્યા છે કે નવરસ વ્રજ ભક્તની ક્રીડા માહે શોભતા રે, એમના અદ્રામૃત સહુ કુંભ માહે ધર્યા રે. એટલે વ્રજભક્તો સાથે ઠાકોરજીએ જે લીલા કરી, ક્રીડા કરી, તેમાં જે અધરામૃત છે તે સહુ આ કુંભમાં મહાપ્રભુજીએ ધર્યું છે. નામ શ્રી ભાગવત પિયુષ વિઠ્ઠલે ધર્યો રે, વળી કહ્યા છે મહોદાર ચરિત્રવાન છે રે. અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી ગુસાઈજીએ, શ્રી વિઠ્ઠલ એટલે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ તેવું નામ છે. એવું શા માટે કહ્યું છે કે શ્રી ભાગવતજીની પ્રાપ્તિ તો હતી, પરંતુ તેમાં રહેલું પિયુષ એટલે કે અમૃતની પ્રાપ્તિ આપણે જ્યારે શ્રી મહાપ્રભુજીએ સુંબોધિનીજીનું રસપાન કરાવ્યું ત્યારે થઈ. એ રસ આ કુંભમાં રહેલો છે. વળી કહ્યા છે મહોદાર ચરિત્રવાન રે. શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીને મહોદાર અને ચરિત્રવાન પણ કહ્યા છે. એટલે કે મહોદાર એટલે કે પ્રભુ આપણા દોષ જોતા નથી અને આપણા પર કૃપા કરે છે, મહોદાર. એટલે અહીં કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તોને જે રસનું દાન કર્યું છે, દેવી જીવને પોતાને શરણે લીધા છે, એ પુષ્ટિ ભક્તિ રસ આ કુંભમાં સ્થાપન કર્યો છે. શરણ ગહી જે ચરણ કમલ સેવિયા રે, દાન નવધા ભક્તિ તણા વાલે તેને દીધા રે. એટલે અહીં કહી રહ્યા છે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું સેવન કર્યું છે, એમની શરણે ગયા છે, તેને નવધા ભક્તિનું દાન મહાપ્રભુજીએ કર્યું છે. નિજ ભક્ત જે શ્રી વલ્લભ પ્રભુના કહ્યા રે, ભક્તિ પ્રેમ લક્ષણાને પ્રાપ્ત તે તો થયા રે. એટલે નિજ ભક્તો જે મહાપ્રભુજીના કહ્યા છે, એવા નિજ ભક્તો ને જેમ કે મહાપ્રભુજી પૃથ્વી
પરિક્રમા કરવા પધારતા હોય ત્યારે તેમની સાથે તેમના અંતરંગ સેવકો હોય, નિજ ભક્તો હોય. તેવા નિજ ભક્તોને મહાપ્રભુજીએ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિનું પણ દાન કર્યું છે. એટલે તેમના નિજ ભક્તોને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ છે. તેથી કુંભમાં હે મહારસ રોપિયા રે, નિજ ભક્ત પોતાના જાણી સોપિયા રે. એટલે આ કુંભમાં એ મહારસ મહાપ્રભુજીએ રોપ્યો છે અને તેનું દાન નિજ ભક્તોને પોતાના ચરણારવિંદ દ્વારા આપી રહ્યા છે અને તેમને આ મહારસ સોંપી રહ્યા છે. જેને દ્રઢ કરી કુંભ આશ્રય કર્યો રે, તેના પુષ્ટ રસમય સર્વે અંગ થયા રે. એટલે જેને દ્રઢ રીતે આ કુંભનો આશ્રય કર્યો છે, શ્રી મહાપ્રભુજીના ચરણોનો આશ્રય કર્યો છે, તેના સર્વ અંગો પુષ્ટ રસથી રસમય થયા છે, એમ અહીં કહી રહ્યા છે. એતન માર્ગી જે ભક્ત સહુ કહિયા રે, તે ભક્ત ઉપર કૃપા શ્રી વલ્લભે કરી રે. વાલે કુંભના તે ચિહ્ન ચરણે ધર્યા રે, સહુ ભક્તના તે મનોરથ પૂરણ કર્યા રે. અહીં શ્રી મહાપ્રભુજી માટે શરીરાજી કહી રહ્યા છે કે આ રીતે શ્રી મહાપ્રભુજીએ કુંભ ચિહ્નને ચરણમાં ધારણ કરીને આ ભક્તિરસ પોતાના ભક્તોને ભક્તિરસનું દાન કર્યું છે અને આ કુંભના ચિહ્નને ચરણમાં ધારણ કરીને સર્વે ભક્તોના જે મનોરથ છે તે મહાપ્રભુજીએ પૂર્ણ કર્યા છે. આ રીતે કુંભ ચિહ્નનું ધોળ અહીં વિરામ લે છે. હવે છે જવ ચિહ્નકો ધોલ. જવ ચિહ્નકો ધોલ. કીર્તિમાન જવનું તે ચરણ જાણો રે, લીલા અંતરમાં હે સુઆણો રે. કૃપા કરી સહુ ભક્તિ દીધી પ્રાણ પ્યારે રે, એ જ ભાવે ધરે છે જ્વારા રે. દશ પ્રકારની જે ભક્તિ કહીએ રે, તે તો ચિહ્ન જવ માહે સહુ લહીએ રે. અહીં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીએ જે જવ ચિહ્નનું ધારણ કર્યું છે એ શું સંકેત કરે છે કે તે પ્રભુની કીર્તિ બધે ફેલાયેલી છે તેનું સૂચન કરે છે. અને જવ છે એ ધાનનો રાજા છે, એવી રીતે આપણા પ્રભુ એ આપણા બધાના રાજા છે. આ ચિહ્ન ધારણ કરીને પ્રભુ આપણને એ સંકેત કરી રહ્યા છે. અને આ બધી પ્રભુની લીલા અંતરમાં તમે હૃદયમાં સ્થાપિત કરો. કૃપા કરી સહુ ભક્તિ દીધી પ્રાણ પ્યારે રે. પ્રભુએ કૃપા કરીને બધા જ પ્રકારની ભક્તિ આપણને દાન કરી છે, એ ભાવે ધરે છે જ્વારા રે. એટલે આપણે દશેરાના દિવસે શ્રી ઠાકોરજીના મસ્તકે જ્વારા ધરવામાં આવે છે. તેની પણ ભાવના છે કે પહેલા જ્યારે નવવિલા શરૂ થાય ત્યારે પહેલા નવરાત્રના દિવસે જ્વારા વાવવામાં આવે છે. તે 9 દિવસના નવધા ભક્તિ રૂપ છે. દશેરાના દિવસે પ્રભુ તે જ્વારા મસ્તકે ધારણ કરે છે. એટલે તેમાં એવો પણ કંઈક પ્રસંગ છે કે ચંદ્રાવલીજી સ્વામિનીજીને કહે છે કે આ વ્રત કરવાથી પ્રભુની પ્રાપ્તિ થશે. એટલે સ્વામિનીજી આ 9 દિવસ વ્રત કરે છે અને ચંદ્રાવલીજી ઠાકોરજી પાસે પધારીને કહે છે કે મેં એમને વચન આપ્યું છે કે આપને 10મે દિવસે પ્રભુની પ્રાપ્તિ થશે. એટલે સ્વામિનીજીના ભાવથી આ 10
દસમય પ્રેમ લક્ષણા ભક્તિના ભાવથી પ્રભુ જ્વારા મસ્તકે ધરે છે. એ રીતે શ્રી મહાપ્રભુજી આ જવ ચિહ્નને ચરણમાં ધારણ કર્યું છે, જે 10 પ્રકારની ભક્તિનું સૂચન કરે છે. એ 10 પ્રકારની ભક્તિનો સમાવેશ આ જવ ચિહ્નમાં થાય છે. વાલાજીએ શીશ ચરણ સુધી પ્રેમ લીધા રે, 10 ભક્તિ દાન નિકુંજના દીધા રે. એટલે વાલાજીઓ શીશ ચરણ સુધી પ્રેમ લીધા રે, 10 ભક્તિ દાન નિકુંજના દીધા રે. એટલે મહાપ્રભુજી આ જવ ચિહ્ન દ્વારા 10 પ્રકારની ભક્તિનું દાન આપણને કરે છે. અને 10મી ભક્તિનું દાન કરવાથી દાન નિકુંજના દીધા રે, એટલે નિકુંજ લીલાના રસનો અનુભવ પણ આપણે માણી શકીએ એવી મહાપ્રભુજી આપણા પર કૃપા કરી છે. જવનું ધ્યાન હૃદયમાં હે કીજે રે, અલૌકિક અમૃત રસ અક્ષય પીજે રે. અહીં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે જવનું ધ્યાન તમે હૃદયમાં ધરો, હૃદયમાં તેમનું ચિંતન કરો અને આ અલૌકિક અમૃત રસનું જે અક્ષય છે કે જ્યારે તેનો ક્યારે પણ નાશ નથી એવા આ અક્ષય રસને પીઓ. જવનું ધ્યાન હૃદયમાં હે કીજે રે, અલૌકિક અમૃત રસ અક્ષય પીજે રે. તે ચરણ વિના બીજું સાધન નહીં જાણો રે, પ્રભુ વશ કરવાને મન આણો રે. કીર્તિમાન જવનું તે ચરણ જાણો રે, લીલા અંતરમાં હે સુઆણો રે. અહીં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે આ જવનું તમે ધ્યાન ધરીને અલૌકિક અમૃત રસનું જે અક્ષય છે, જ્યારે જેનો ક્યારે પણ નાશ નથી એવા આ અક્ષય અમૃત રસનું પાન કરો અને એ ચરણ વિના બીજું બધું સાધન છોડી દો. બીજું કોઈ સાધન જ નથી. તમે ખાલી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરો તો આપને બધું જ પ્રાપ્ત થશે અને પ્રભુ તમારા વશ થઈને રહેશે. એ તમે મનમાં દ્રઢ કરીને રાખો. અને આ કીર્તિમાન જવનું જે ચરણ ચિહ્ન છે તે લીલા અંતરમાં હે શું આણો રે, તે પ્રભુની બધી જ લીલાઓનો આપને તેના દ્વારા અનુભવ થશે એમ હરિરાયજી અહીં કહી રહ્યા છે. આ રીતે યુગલ ચરણ કમલ કે ચિહ્ન કે દોર સંપૂર્ણ ભય. આ રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને આ ચરણ ચિહ્નની ભાવનાના દોડની સંગતિ સાથે ચરણ ચિહ્નની ભાવના જે સમજી તેને સમર્પિત કરીએ. જય શ્રી કૃષ્ણ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને મેં પહેલાં પણ કહ્યું છે કે આ મને પ્રભુએ પ્રેરણા કરી એટલે કરેલું છે. કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ.